टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું આપની સાથે યોમિક. ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેત છે. ગઈકાલે નફા વસૂલી બાદ હવે આજે કઈ બાજુ રણનીતિ અપનાવી, ચાર્ટ સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ નજર કરીશું, દરેક ઉપર નજર કરીએ. શરૂઆત કરીએ આજની ઓપનિંગ હેડલાઇન્સથી. ભારતીય બજાર માટે ખરાબ સંકેત. ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેત. અમેરિકામાં નફા વસૂલી. ડાઉ જોન્સ 550 પોઈન્ટ તૂટ્યો તો ટેક શેરોમાં વેચવાલીથી નેસ્ડેકમાં 1% સુધીનું વેચવાલી. એશિયન બજારમાં મિશ્ર કારોબાર. આવતીકાલે ખુલશે ઇન્ફોસિસ. 18,000 કરોડનું બાયબેક. 26 નવેમ્બર સુધી ચાલશે ટેન્ડર ઓફર. 26 નવેમ્બર સુધી ચાલશે બાયબેક ઓફર. પ્રમોટર બાયબેકમાં નહીં લે ભાગ. મુંબઈમાં ગેઇલની પાઇપલાઇન ફરીથી શરૂ. ગેઇલે એમજીએલના વડલાડ સ્ટેશનને ફરીથી સપ્લાય શરૂ કર્યો. જલ્દીથી જ મુંબઈમાં સીએનજીનો પુરવઠો સામાન્ય થશે. બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને ઇન્સ્યોરન્સ સાથે નાણામંત્રીની પ્રી બજેટ બેઠક. સેક્ટરના દિગ્ગજો પાસેથી માંગવામાં આવશે સૂચન અને સમસ્યા અંગે કરવામાં આવશે ચર્ચા. ટેનિકો ક્લીન એરનું આજે લિસ્ટિંગ. 379 રૂપિયા હતી ઇસ્યુ પ્રાઇસ. 59 ગણો હતો, ભરાયો હતો સબસ્ક્રાઇબ. આઈપીઓ ગઈકાલે ઓપનિંગ બાદ આજે ફિઝિક્સવાલાએ પણ આપ્યું હતું ગઈકાલે 33% સારું પ્રીમિયમ. આવો જઈએ ઇન્ટરેક્ટિવ વર્લ્ડ તરફ અને હવે વાત કરીએ ચાર્ટ સ્પેસિફિક. કારણ કે ગઈકાલે તમે જો તેજી આવી, બેંક નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ બન્યા, નિફ્ટીમાં પણ 26,000 ગયા, પરંતુ ટકતા નથી. છેલ્લા 2-3 દિવસથી તમે જો એ જ થઈ રહ્યું છે. પરમ દિવસે તમને ખ્યાલ હતું કે બેંક નિફ્ટીમાં એક્ઝેક્ટ 59,000ના લેવલ ઉપર તમે ગયા હતા, પરંતુ 59,000ની નીચે ક્લોઝિંગ આવ્યું હતું. ગઈકાલે તમે 59,000ની ઉપર ગયા, પરંતુ તમે ક્લોઝિંગ 59,000ની નીચે આપ્યું. સેમ વે નિફ્ટી તમે નજર કરો, 26,000નું લેવલ છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી. પરમ દિવસે તમે જો 26,024 હાઈ, પરંતુ ક્લોઝિંગ 26,000ની નીચે. ગઈકાલે તમે જો 26,029 હાઈ, પરંતુ ગઈકાલે પણ ઉપલા સ્તરથી વેચવાલી જોવા મળી હતી. એટલે સ્વાભાવિક છે કે આ 26,000 નિફ્ટી માટે અને 59,000નું લેવલ છે એ બેંક નિફ્ટી માટે એક હર્ડલ અહીંયાથી સાબિત થઈ રહ્યું છે. પરંતુ હવે આપણે નજર કરીએ ગિફ્ટ નિફ્ટીથી શું સંકેતો છે. આપણે જેમ હેડલાઇનમાં મેન્શન કર્યું કે એક બિલકુલ ફ્લેટ આપણને ઓપનિંગના આંકડા જોવા મળી રહ્યા છે, તો ગિફ્ટ નિફ્ટીને આપણે અહીંયાથી નજર કરો પ્લસ 0.11%, એટલે થોડોક 25-30 અંકનો આપણને સુધારો પણ જોવા મળ્યો છે. સવારે માઇનસ હતા, ધીરે ધીરે ફ્લેટ થયા અને અત્યારે આપણે એક પોઝિટિવિટી સામે ઓપનિંગના એક સંકેત જોવા મળે છે. ઇવન સારું કહેવાય, કારણ કે તમે જુઓ ગઈકાલે તમને નફા વસૂલી જોવા મળી છે. અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ તમે જો ત્યાં એક કડાકો જોવા મળ્યો, ઇવન નેસ્ડેકમાં 1%થી વધારે કડાકો જોવા મળ્યો. અને ઇવન તમે જોશો તો નેસ્ડેકમાં ટેક્સ શેરોના વેચવાલીને કારણે નેસ્ડેક 10 ડેમાં, 20 ડેમાં, 50 ડેમાં ત્રણેયની નીચે જતો રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે જો આ હજુ વધારે પેઇન જોવા મળે તો પછી ક્યાંક ને ક્યાંક આપણા માર્કેટ ઉપર અસર થઈ શકે છે. પરંતુ હવે આપણું માર્કેટ જે છે એક વસ્તુની રાહ જોઈ રહ્યું છે, જે આપણા સૌ કોઈને ખ્યાલ છે, ટ્રેડ ડીલ. કારણ કે હવે બંને તમે જોશો તો દેશો તરફથી ક્યાંક ને ક્યાંક સમાચાર પોઝિટિવ આવી રહ્યા છે. પહેલાં એકલું યુએસ તરફથી સમાચાર આવતા કે અમે બહુ જલ્દી છે, પરંતુ ભારત કોઈ રિસ્પોન્સ નહોતો આવતો. પરંતુ ભારત પણ રિસ્પોન્સ આપી રહ્યું છે કે ભાઈ આપણે પણ હવે બહુ જલ્દી જ અહીંયાથી ટ્રેડ ડીલ આવતા જોવા મળી શકે છે યુએસ તરફથી, અને કે વાતચીત ચાલુ છે. એટલે સ્વાભાવિક છે કે માર્કેટ વેઇટ કરી રહ્યું છે, જેના કારણે ગ્લોબલ બજારના જે ખરાબ પરિસ્થિતિ છે આપણે ઉપર નથી જોવા મળતી. ડાઉ જોન્સ ફ્યુચર્સ તમે નજર કરો તો ડાઉ જોન્સ ફ્યુચર્સ તમે જોશો તો ત્યાં પણ એક પોઝિટિવિટી છે, પ્લસ 0.22%નો વધારો છે. એટલે કે ગઈકાલના જે ઘટાડો આવ્યો એ બાદ આજે અહીંયા એક પોઝિટિવ એક્શન આપણને જોવા મળી રહી છે. હવે આવો નજર કરી લઈએ એફઆઈડીઆઈની એક્શન શું જોવા મળી રહી છે. એફઆઈ ઉપર આપણે નજર કરીશું તો ત્યાં આપણને ગઈકાલે પણ એમના દ્વારા વેચવાલી જ જોવા મળી છે. સૌથી પહેલાં કેશ માર્કેટ તમે નજર કરો તો 728 કરોડની એમના દ્વારા અહીંથી વેચવાલી જોવા મળી હતી. 728 કરોડની વેચવાલી હતી, પરંતુ સામે ડીઆઈએ ખરીદી કરી હતી. એટલે કે એફઆઈએ હજુ પણ એ જ વેચવાલીના મૂળ સાથે કારોબાર કરી રહ્યું છે, અને સામે ડીઆઈ એ જ સપોર્ટ માર્કેટને આપી રહ્યું છે. એફઆઈ ઇન્ડેક્સ ફ્યુચર્સ ઉપર નજર કરો તો ત્યાં આપણને જોવા મળશે 116 કરોડ પોઝિટિવ આંકડો જોવા મળે છે. વેચવાલી જોવા મળી તો ફ્યુચર્સ તેઓ વેચી ગયા છે નિફ્ટીમાં ઓલમોસ્ટ 121 કરોડ વેચી ગયા છે. જ્યારે બેંક નિફ્ટી ઉપર નજર કરીએ તો ત્યાં એક પોઝિટિવ થયા છે, કારણ કે 59,000 ઉપર ટકવું ગઈકાલે પણ તેજી બતાવ્યું. એની કારણ તમે અહીંયા આંકડામાં જ આપણને સાફ જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ 349 કરોડ, કે 350 કરોડની આપણને ખરીદારી ઇન્ડેક્સ ફ્યુચર્સ લોંગ કરીને તેઓ ગયા છે. મિડકેપ સિલેક્ટ બિલકુલ ફ્લેટ, તમે આ ફાઇનાન્શિયલ ફ્લેટ છે. મિડકેપમાં તેઓ વેચવાલી કરી છે. ઇવન ગઈકાલે પણ આપણને આંકડો જોવા મળ્યો તો ઓલમોસ્ટ 0.5% વેચવાલી આપણને મિડકેપ ઇન્ડેક્સમાં જોવા મળી છે. એટલે અહીંયા પણ એક વેચવાલી જોવા મળી રહી છે.
નિફ્ટી નેક્સ્ટ 50માં કોઈ ખાસ એક્શન જોવા નથી મળી રહી. ઇવન સારી વસ્તુ થોડીક એ છે કે તમે નજર કરો તો આપણે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ઓવરઓલ આંકડો જે છે એ પોઝિટિવ જોવા મળી રહ્યો છે અને એ આંકડો જે જોવા મળે છે ઓલમોસ્ટ 116 કરોડ છે. હવે સામે ઓપ્શન તમે નજર કરો 7,919 કરોડ, ઓલમોસ્ટ 8,000 કરોડ આપણને પોઝિટિવ એક્શન જોવા મળી છે. તો એક વખત આંકડા ઉપર જ નજર કરી લઈએ, લઈને આવો નેક્સ્ટ આપણે. તો એફઆઈ ઇન્ડેક્સ ઓપ્શન તમે નજર કરો તો આપણને જે આંકડો જોવા મળ્યો છે એનું કારણ નિફ્ટીની એક્સપાયરી છે. આ નિફ્ટીની એક્સપાયરીના તમે જુઓ ઓપ્શન 9,659 કરોડ, એટલે આ આપણે એવું લાગશે કે પોઝિટિવ આંકડો તેઓ ઇન્ડેક્સ ઓપ્શન 9,000 કરોડના ખરી ગયા, પણ તેવું નથી. આ એક એક્સપાયરી છે જેના કારણે આપણને એક આંકડો મોટો જોવા, એટલે આપણે એક્સપાયરીના કારણે આ આંકડો છે એને ઇગ્નોર કરવો જોઈએ. હવે એક્સપાયરીની એક્શન આપણને ગઈકાલે જોવા મળી. સામે જો બેંક નિફ્ટી 1,746 કરોડ તેઓ વેચી ગયા છે. તેઓ લોંગ કરીને ગયા 350 કરોડ, સામે તેઓ ઓપ્શન કેટલું વેચી ગયા છે 1,746 કરોડ. મતલબ કે આ સાફ જોવા મળી રહ્યું છે કે જ્યારે પણ આપણને ખ્યાલ હોય છે કે જ્યારે તેઓ લોંગ કરતા હોય ફ્યુચર્સ, મતલબ કે તેઓ પોઝિશનલી ભલે પોઝિટિવ છે પરંતુ શોર્ટ ટર્મમાં ઓપ્શન તેઓ જો એ વેચીને ગયા છે. એટલે કે હાલ એઝ ઓફ નાવ એ જ દબાણ શક્ય છે જે આજે આપણને 59,000 છેલ્લા 2 દિવસથી જોવા મળી છે. એ જ દબાણ મે બી આજે ચાન્સીસ છે કે જોવા મળી શકે છે. હા, કે ટ્રેડ ડીલના સમાચાર ધીરે ધીરે ક્લોઝઅપ આવે તો સ્વાભાવિક છે કે પોઝિટિવ જોવા મળે, અધરવાઇઝ આપણને આ જ રેન્જમાં એક જોવા મળી શકે છે. બીજું તમે જોશો તો અહીંયા પણ એક વેચવાનો આંકડો છે. મિડ કેપ સિલેક્ટ બિલકુલ ફ્લેટ છે અને નિફ્ટી નેક્સ્ટ 50માં આંકડો એ છે. સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન ઉપર નજર કરીએ, ત્યાં પણ આંકડો ઘટાડા સાથે છે. 2,440 કરોડની વેચવાલી આપણને સ્ટોક ફ્યુચર્સમાં જોવા મળી છે, જ્યારે સ્ટોક ઓપ્શન તમે નજર કરો તો 160 કરોડની વેચવાલી આપણને જોવા મળી છે. એટલે સ્ટોક ફ્યુચર ઓપ્શન વેચવાલી છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ તમે જો તો એ પોઝિટિવ છે ઓવરઓલ 115 કરોડનો, પરંતુ ઇન્ડેક્સ ઓપ્શન તમે નજર કરો તો ત્યાં આપણને એક ઘટાડા સાથે જ કારોબાર છે. કારણ કે જો તમે આ 9,600 કરોડ બહાર કરી દો તો ઓવરઓલ આપણને 2,000 કરોડ આજુબાજુ આપણને નેગેટિવ આંકડો આપણને અહીંયાથી જોવા મળતો. તો ક્લિયર, આ વાત થઈ ગઈ આપણે એફઆઈએ કે જેમાં આપણને એક એક્શન જોવા મળી છે. પરંતુ આપણે જેમ શરૂઆતમાં જ વાત કરી કે ગ્લોબલ બજાર કે જે એક પેઇનમાં છે, તમે જો ગ્લોબલ બજાર સતત વેચવાલીમાં છે તો ગ્લોબલ બજારની પરિસ્થિતિ શું છે એ જાણવી જરૂરી છે. કારણ કે જેમ આપણે શરૂઆતમાં પણ વાત કરી, નેક્સ્ટ એક 10 ડેમાં 20 ડેમાં 50 ડેમાંની નીચે આવી ગયો છે. એટલે એટલું બધું પેઇન મતલબ ક્યાંક ને ક્યાંક અસર આપણા માર્કેટ ઉપર તો નહીં પહોંચે ને, તે જાણવા માટે પણ આપણે અહીંથી જોડાવવું જોઈએ. તો આવો આ સાથે આપણે જોડાઈશું અમારા સહયોગી ધવલ પાસે. ધવલ, ગુડ મોર્નિંગ. ગ્લોબલ બજારના હાલ અત્યારે બેહાલ છે. તમે જુઓ એક કડાકા ઉપર કડાકો સતત નફા વસૂલી ચાલી રહી છે, તો શું પરિસ્થિતિ સામે આવી રહી છે જે આપણે દર્શકોને જણાવી. ધવલ, ગુડ મોર્નિંગ યમિક. હવે આપણે વૈશ્વિક બજારમાં જોવા જઈએ તો આપણે જોઈએ છીએ કે અમેરિકન બજારમાં એક સતત કરેક્શન છે. 4 ટ્રેડિંગ સેશનની અંદર ડાઉ 2200 પોઈન્ટ તૂટી ચૂક્યો છે. એટલે કે ત્યાં આગળ શટડાઉન આવ્યું તો પહેલાં જે તેજી હતી તે હવે ત્યાંનું એકચ્યુઅલી નફા વસૂલી શરૂ થઈ ગઈ છે. ટેક શેરોમાં એક જે એઆઈની વેલ્યુએશનને લઈને હવે બબલ ગમે ત્યારે ફૂટે તેવી શક્યતા છે. તો તેને કારણે આપણે નાસ્ડેકમાં વેચવાલી જોઈ રહ્યા છે. નાસ્ડેકમાં પણ ગઈકાલે 1%થી 275 પોઈન્ટનો ઘટાડો હતો, એટલે કે 1%થી વધુની વેચવાલી હતી. એટલે ત્યાં અમેરિકન માર્કેટમાં એક સતત કરેક્શન છે અને ત્યાં આગળ આ કરેક્શન તો છે, સાથે સાથે ત્યાં આગળ કેટલાક સર્વે આવી રહ્યા છે. તેની અંદર બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચે એક સર્વે કર્યો છે. તેમનું એવું કહેવું છે કે વૈશ્વિક ફંડ મેનેજરો પાસે રોકડ ઘટી રહી છે અને હવે તે ઘટીને ફક્ત 3.74% જ રહી ગઈ છે. હવે આપણે આનું એક બીજું કારણ જોઈએ તો અત્યારે ઓવરઓલ એસેટ ક્લાસની અંદર વેચવાલી આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે એક સમાચાર આવે કે ચીનની સેન્ટ્રલ બેન્કે 15 ટન સોનું ખરીદ્યું છે. તેના કારણે સોનાના ભાવને એક સપોર્ટ મળી ગયો, પરંતુ બિટકોઇનમાં આપણે એક સતત કરેક્શન જોઈ રહ્યા છે. 1,25,000નો જે હાઈ હતો ત્યાંથી અત્યારે 90,000 સુધી આવી ગયું અને નિષ્ણાતો 80,000 સુધીની શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં બની શકે છે કે તેનાથી પણ થોડો વધુ ઘટાડો જોવા મળી શકે છે. એટલે અત્યારે લોકો કેશ હાથ પર લઈને બેસી રહ્યા છે. ને આ સિવાય જેપી મોર્ગનના જે ઉપાધ્યક્ષ છે એ ડેનિયલ પિન્ટો, તેમનું એવું કહેવું છે કે એ આવનારા 2026માં અમેરિકામાં તેજીની શક્યતા બિલકુલ નથી. બની શકે છે કે એક કરેક્શન મોટું આવી શકે છે, પરંતુ તેજીની શક્યતા નથી. એટલે આપણે એવું માનીને હવે ચાલવું જોઈએ કે અહીંયા એક ઓલમોસ્ટ હાઈ બની ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ગમે તે દાવો કરતા કે ભાઈ ટેરિફના કારણે અમેરિકામાં લાખો કરોડો આવી રહ્યા છે અને તેના કારણે અમેરિકન માર્કેટ હાઈ પર છે, પરંતુ ત્યાંના જે બેન્કિંગ સેક્ટર છે તે તેનાથી કંઈક જુદું જ પિક્ચર બતાવી રહ્યા છે. એટલે આપણે જોઈએ તો આજે ત્યાં આગળ એનવીડિયાના પરિણામ આવવાના છે, તે પહેલાં તેમાં પણ એક 15%નું કરેક્શન આવી ચૂક્યું છે. એટલે આપણે જોઈએ તો અમેરિકન બજારોમાં જે કરેક્શન ચાલુ થયું છે તો તેના કારણે આજે એશિયન બજારોમાં પણ મિશ્ર કારોબાર છે. ને આપણે જોઈએ તો આપણે પણ 26,000 પાર કરવામાં એક તકલીફ પડી રહી છે. એટલે અહીંયા ઓવરઓલ અમેરિકન બજારોનું જે કરેક્શન છે તે બની શકે છે કે આવનારા દિવસોમાં બીજા બજારોને પણ અસર કરે, પરંતુ આપણને કદાચ અસર એટલા માટે ઓછી કરી શકે છે કે અમેરિકન બજારો જ્યારે હાઈ બનાવી રહ્યા હતા ત્યારે પણ આપણે નીચે હતા. ને આપણને ખ્યાલ છે કે ગયા વર્ષે જ્યારે અમેરિકન બજારો તૂટી રહ્યા હતા ત્યારે પણ આપણે એક નવા હાઈ બનાવી રહ્યા હતા. એટલે જો ત્યાંથી પૈસા એક્ઝિટ થાય છે તો બીજા કોઈ માર્કેટમાં જઈ શકે છે. તો તેના કારણે આપણા માટે આ સારા સમાચાર પણ છે, પરંતુ ત્યાં વેચવાલી શરૂ થઈ છે તે એક ખરાબ સમાચાર પણ છે.
તો ધવલ ખૂબ ખૂબ આભાર. ઓવરઓલ આજે માહિતી આપણે જે જોવા મળી રહી છે ગ્લોબલ બજારથી, જેના ઉપર આપણે દર્શકોએ ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. સો ઓવરઓલ આપણે જેમ ખ્યાલ આવ્યું કે અહીંયાથી મુદ્દો તો એ જ જોવા મળી રહ્યો છે કે નફા વસૂલી વેચવાલી જોવા મળી રહી છે. જેમ ધવલ આપણને હાઇલાઇટ કર્યું કે હવે ફંડ મેનેજરો પાસે એટલા રોકડ હાથ પર છે નહીં, જે સ્વાભાવિક છે કે એક ચિંતાનો વિષય ગ્લોબલ બજાર માટે છે. પરંતુ હવે આપણા માર્કેટ તો તમે અત્યારે જો સ્ટેબલ છે, પોઝિટિવ રન જોવા મળ્યો તો એ ઓલરેડી જોવા મળી ગયો છે, હજુ પણ સ્ટેબલ છે, ત્યાં ઘટાડો નથી આવ્યો. તો આ સ્ટેબલ માર્કેટમાં કયા લેવલ છે કે જે ફોકસ કરીશું, હવે એની ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં નિફ્ટી અને બાદ બેંક નિફ્ટી ઉપર નજર કરીશું. નિફ્ટીનો સૌથી પહેલાં ડેલી ચાર્ટ સમજવાનો પ્રયત્ન કરીએ તો ગઈકાલે આ જે કેન્ડલ આપણને બનતી જોવા મળી, નો ડાઉટ એક નેગેટિવ કેન્ડલ જોવા મળી. હવે આજે સૌથી પહેલાં આપણે સિમ્પલ શું કરીશું, ગઈકાલનો હાઈ અને ગઈકાલનો લો એને ફોકસ કરીશું. તો સૌથી પહેલાં હવે ગઈકાલનો જે લો નજર કરીએ તો આપણને તો 25,876, આપણું ક્લોઝિંગ છે 25,910. ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ, અધરવાઇઝ મામૂલી 10-15 અંકની તેજીના સંકેત છે. માની લે આપણે 25,900ની ઉપર આપણે ક્લોઝ ઓપનિંગ થયા છે, 25,900 ઉપર ઓપનિંગ થઈએ પછી જોવા રહેશે 25,876. એ બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થાય છે તો પછી આપણું ફોકસ હોવું જોઈએ 25,826 ઉપર, જ્યાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. કારણ કે સતત તમે જોશો તો આપણને તેજી 10 ઉપર જોડી અહીંયા એક વખત તમે સપોર્ટ લીધો, ફરીથી તમે જો અહીંયા નીચે આવો છો તો પછી એક વખત અહીંયા જરૂર જોવાનું રહેશે કે શું ત્યાં ઉપરથી સપ્લાય નથી આવતો. એ આવે છે તો પછી આપણને એક વખત ફરીથી આમ ડાઉન સાઈડ જોવા મળી શકે છે. એટલા માટે આજે ઘણું મહત્વનું લેવલ છે 25,826. આ લેવલ બ્રેક ના થવું જોઈએ. જો બ્રેક થાય છે તો એની નીચે વધારે ટાઈમ પસાર ના થવો જોઈએ. કારણ કે 25,800 જે ઓલરેડી પુટ રાઇટર્સ છે, સપોર્ટ છે, પરંતુ 10 EMA પણ જો બ્રેક થાય છે તો ક્યાંક ને ક્યાંક જે પુટ રાઇટર્સ છે, જે સપોર્ટ છે, એ પણ કોન્ફિડન્સ ખોઈ શકે છે. એટલા માટે આજના દિવસે મેઇન ફોકસ રહેશે 25,826, એટલે કે ગઈકાલના જે લો છે એનાથી ઓલમોસ્ટ 70-80 પોઈન્ટની નીચે આપણી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જોવા મળી રહી છે. તો આ બે સપોર્ટ થઈ ગયા, ગઈકાલનો લો અને સાથે આપણે 10 ડેમાં 25,826. ક્લિયર? આ વાત કરી આપણે સપોર્ટની. હવે વાત કરીશું અહીંયાથી રેઝિસ્ટન્સની. ઉપર નવી તેજી માટે 26,029 ગઈકાલનો હાઈ, પરમ દિવસનો હાઈ 26,024. 26,000 તમે જો આવે છે પરંતુ ટકતું નથી. જેવો ઉપર જાય છે તરત ઉપલા સુધી વેચવાલી પણ આવી જાય છે. એટલા માટે જરૂરી છે એટલીસ્ટ 26,000 ઉપર આજે મિનિમમ 1 કલાક ટાઈમ સ્પેન્ડ થવો જોઈએ. જો માર્કેટમાં કોઈ પણ કારણસર તેજી આવે છે તો 26,000 લેવલ છે એની ઉપર માર્કેટે ટકવું જોઈએ, કલાક ટાઈમ સ્પેન્ડ થવું જોઈએ. તો પછી આપણે સમજીશું કે એક વખત આપણને 26,100 તરફની જર્ની જોવા મળી શકે. એટલે અત્યારે હાલ ઉપર બે રેઝિસ્ટન્સ છે. એક તો ગઈકાલનો હાઈ આપણે પકડી લઈશું અને એના બાદ આપણે આવશે 26,100. જો આ બે લેવલ ક્રોસ થાય છે તો પછી આપણે અહીંથી કન્ફર્મ થતું જોવા મળી શકે છે કે આપણને બેંક નિફ્ટી બહુ જલ્દી જ આપણને ઓલ ટાઈમ હાઈ, કારણ કે પછી તો માત્ર 150 થી 200 પોઈન્ટની જ આઈ ગેસ આપણને અહીંથી જોવા મળી શકે છે દૂરી. એટલે કે 26,277 જે આપણે ઓલ ટાઈમ હાઈ છે એને આપણે જો કરવું હોય ટચ, તો એના માટે 26,100 એ ક્રોસ કરવું જરૂરી છે. એના માટે 26,000નું લેવલ છે જેની ઉપર ટકવું જરૂરી છે. તો ક્લિયર? આ બે રેઝિસ્ટન્સ અને નીચે બે સપોર્ટ, ગઈકાલનો લો અને 10 ડેમાં, જેને આપણે આજના દિવસે ફોકસ કરીશું. 15 મિનિટ લઈને આવું. ગઈકાલની તમે જો મુવમેન્ટ તમે નજર કરો, ઇવન ગઈકાલની છેલ્લા 4-5 દિવસથી તમે જોશો એક વસ્તુ રિપીટ થઈ રહ્યું છે. સૌથી પહેલાં તમે અહીંયા જો, આ તમારું 10 તારીખે ઓપનિંગ, પરંતુ ઉપલા સરથી વેચવાલી આવે છે. આ એક 11 તારીખ હતી કે સારી એવી તેજી આપણને જોવા મળી હતી, પરંતુ 12 તારીખે તેજી આવી, વેચવાલી આવી ઉપલા સરથી. આ તમે ફરી 13 તારીખે જો તેજી આવી, આ તમને વેચવાલી આવી. ફરીથી તમે જુઓ 14 તારીખે આ તેજી આવી, પરંતુ તમે ક્લોઝિંગ ડે લો તરફ, એટલે કે વેચવાલી આવી. પછી તમે નજર કરો અહીંયા 17 તારીખે તમને તેજી આવી, પરંતુ અહીંયા પણ વેચવાલી સાથે તમારું કારોબાર થયો. અને હવે તમે ગઈકાલે 18 તારીખે તેજી આવી અને તમે ક્લોઝિંગ તમારું બિલકુલ ઓપનિંગ ફેરી જો. એટલે આ બધી વસ્તુ તમે જોશો તો એક વસ્તુ હાઇલાઇટ થઈ રહ્યું છે. માર્કેટમાં તેજી ચાલો શરૂઆતમાં આવી જાય છે પરંતુ ટકતી નથી. હવે એના માટે જરૂરી છે કે ટકવું, પરંતુ એના માટે શું છે 26,000 લેવલ. અહીંયા તમે નીચે આવ્યા, અહીંયા પણ તમે નીચે આવ્યા હતા, ઇવન ગઈકાલે પણ તમે 26,000 લેવલ છે જેની ઉપર ટકી નથી રહ્યા. એટલા માટે હું શરૂઆતમાં તમને કીધું કે 26,000ની ઉપર એટલીસ્ટ 1 કલાક ટાઈમ સ્પેન્ડ કરે તો પછી આપણે અહીંથી વ્યૂ પોઝિટિવ બનાવીશું. અધરવાઇઝ સ્વાભાવિક છે કાં તો કન્સોલિડેશન કાં તો સ્લાઇડ ટુ નેગેટિવ એક વખત આપણે માર્કેટ જોવા મળી શકે. અને સ્લાઇડ ટુ નેગેટિવ જો કારોબાર આવે તો નીચેની તરફ આપણે જેમ વાત કરી 10 ડેમાં 25,826 જે ઘણું મહત્વનું લેવલ રહેશે કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. ક્લિયર? આવો ઓવાઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓવાઈ ડેટા હવે આપણા માટે જે મહત્વનું લેવલ છે એ તમારા માટે 25,900 એક્ઝેક્ટ. ત્યાં આપણે હજુ ક્લોઝિંગ જે જોવા મળ્યું હતું 50 લાખ બંને ઉપર આપણને કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. નીચેની તરફ સ્ટ્રોંગ સપોર્ટ 25,800 ઉપર છે કે જ્યાં પણ 50 લાખ છે, 25,700 ઉપર પણ 50 લાખ છે. સ્વાભાવિક છે કે એક્સપાયરીનો આજે પહેલો દિવસ છે, એટલા માટે આંકડો નાનો છે. આજે થોડું સેટલ થશે, ધીરે ધીરે આપણે કોઈ એક જગ્યાએ 1 કરોડની પણ ચાન્સીસ છે કે પોઝિશન જતી જોવા મળી શકે છે.
હવે 25,900 બસ બ્રેક ના થવું જોઈએ. જો સ્વાભાવિક છે કે એની નજીક છે, ઓપનિંગ છે, ફ્લેટ ઓપનિંગ છે, તો ચાન્સીસ રહેશે કે બ્રેક થઈ શકે છે, પરંતુ થાય તો એની નીચે વધારે ટાઈમ સ્પેન્ડ ના થવું જોઈએ. જો વધારે ટાઈમ સ્પેન્ડ થાય તો આપણે જે વાત કરી છે ઓલરેડી 25,826 આ તરફ માર્કેટ એક વખત એટેમ્પ કરી શકે છે. એટલા માટે 25,900 આજના દિવસે મેક ઓર બ્રેક. ક્લિયર? મેક ઓર બ્રેક લેવલ 25,900 રહેશે. સપોર્ટ તરીકે 25,800 રાખીશું અને આગળ અવરોધ માટે 26,000, જ્યાં ઓલરેડી તમે જોશો 1.5 કરોડની નજીક કોલ રાઇટે જોવા મળી રહ્યા છે. એટલા માટે આ 3 સ્ટ્રાઇક પ્રાઇસ નજીક ફોકસ કરીશું. નીચે મંદી અને ઉપર તેજી, આ આપણે અહીંથી જોવા મળી છે. મેક ઓર બ્રેક લેવલ 25,900. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવ નજર કરી લઈએ બેંક નિફ્ટીમાં શું સેટઅપ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો ત્યાં સતત 2 દિવસે તમે જો 59,000ની ઉપર હાઈ બનાવી રહ્યા છો, પરંતુ અહીંયા ટકી નથી રહ્યા. સેમ અહીંયા પણ ગઈકાલની કેન્ડલ અહીંયા પણ સેમ પકડીશું. સૌથી પહેલાં ગઈકાલનો લો તમે જોશો 58,798. આ પહેલો તમારો સપોર્ટ. આજે માની લો કે માર્કેટ ઘટે છે કોઈ પણ કારણોસર, ઓપનિંગ બાદ વેચવાલી આવે છે, તો 58,798 આ લેવલ છે જેને આપણે એક સપોર્ટ તરીકે ફોકસ કરીશું. અને એના બાદ આવશે તમારે 58,576. આ કયું લેવલ છે? અહીંયા તમે ગેપ અપ ઓપનિંગ થયા છે, થોડો ગેપ બાકી રહી ગયો છે. તમે નજર કરશો તો આ ગેપ અપની જે પ્રાઇસ છે એ તમારે જે છે 58,576. એટલે કે જો કોઈ કારણસર 58,800નું લેવલ આજે બ્રેક થાય છે અને નીચે થોડું પેન આવે તો ચાન્સીસ રહેશે બીજા 201 પોઈન્ટનો ઘટાડો 58,576 તરફની એક જર્ની જોવા મળી શકે છે. ઉપરની તરફ નવી તેજી માટે 59,100. પહેલાં તો 59,000 લેવલ એ છે મહત્ત્વનું છે, કારણ કે એની ઉપર ટકવું જરૂરી છે. એટલે આને પણ આપણે પહેલો રેઝિસ્ટન્સ લઈ શકાય છે. આને પહેલાં આપણે ચલો રેઝિસ્ટન્સ 1 આપી દઈએ, આને આપણે 2 આપી દઈએ, અને તમારો ત્રીજો રહેશે 59,500. આ ઓવાઈ ડેટા પ્રમાણે છે 59,500. એઝ ઓફ નાવ સૌથી હાઈએસ્ટ જો કોઈ કોલ રાઇટેસ અવરોધ હોય સપ્લાય તો 59,500 છે. 59,100 કે જે તમે એટેમ્પ કર્યું ગઈકાલે, પરંતુ એની ઉપર ટક્યા નહીં. 59,090ના હાઈ બનાવ્યા, એટલા માટે આપણે 59,100 લઈ રહ્યા છે. જો એ આવશે તો મતલબ શું થશે? હાયર હાઈ બનશે અને 59,000 એના માટે જવું જરૂરી છે. આ વાત થઈ ગઈ આપણે ડેલી ચાર્ટ, 2 સપોર્ટ અને 2 રેઝિસ્ટન્સ કે જે આપણે ફોકસ કરીશું. 15 મિનિટ નજર કરીએ. 15 મિનિટ તમે નજર કરો તો ત્યાં સેમ વે નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તમે જો ઉપલા સરથી વેચવાલી આવે, ગઈકાલે પણ ઉપલા સરથી વેચવાલી અહીંયા આપણને જોવા મળી છે. હવે અહીંયા સિમ્પલ થયું શું? તમે જુઓ ગઈકાલે વેચવાલી આવીને એમાં એક વસ્તુ થોડુંક નેગેટિવ થયું કે તમે 15 મિનિટમાં 50 EMA ની નીચે તમે ક્લોઝ થયા છો. જો આજે તમે એને ફરીથી કમબેક ના કરો અને 10 EMA જે તમારી જે છે 58,954ની ઉપર તમે ના જાઓ તો પછી થોડુંક સેલિંગ પ્રેશર આપણને જોવા મળી શકે છે. એટલા માટે આપણે ફોકસ કરીશું પહેલાં 15 મિનિટમાં 50 EMA અને 10 EMA સસ્ટેન થવી જોઈએ. જો 50 EMA ની નીચે તમે સતત રહો છો તો એક સેલ ઓન રાઇસ ચાન્સીસ છે કે જોવા મળી શકે છે, કારણ કે છેલ્લા 2 દિવસથી 59,000નું લેવલ તમે જો માર્કેટમાં સસ્ટેન નથી થઈ રહ્યું, એટલે ત્યાં એક મેઇન સપ્લાય ઝોન છે કે જે એક દબાણ આપી રહ્યું છે. હવે નીચેથી સપોર્ટ આવવો જરૂરી છે. સપોર્ટ ના આવે તો આપણને અહીંથી ચાર્ટ ઉપર સિગ્નલમાં જોવા મળશે. 15 મિનિટમાં સિમ્પલ છે કે 50 EMA છે એને આપણે ફોકસ કરીશું. જો સતત એની નીચે ડાઉન સાઈડ જાય તો ચાન્સીસ રહેશે કે એક વખત આપણને 58,576ના લેવલ છે એ આપણે અહીંથી જોવા મળી શકે છે. નવી તેજી માટે જેમ આપણે વાત કરી 10 EMA 58,954 એ 15 મિનિટમાં ક્રોસ થવું જરૂરી છે. તો આ વાત થઈ ગઈ 15 મિનિટની. હવે ઓઆઈ ડેટા પણ નજર કરી લઈએ, કારણ કે હવે જે મંથલી એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે કે એક્સપાયરી બેંક નિફ્ટી માટે પણ લાગુ પડવાની છે. સૌથી પહેલાં હાઇલાઇટેડ પોઈન્ટ જેમ આપણે વાત કરી 59,000. આપણે ભલે ક્લોઝિંગ 59,000ની નીચે છે, પરંતુ મેક ઓર બ્રેક લેવલ જો બેંક નિફ્ટી માટે રહેશે તે છે 59,000. 59,000નું લેવલ જ્યાં નો ડાઉટ કોલ રાઇટેસ હજુ વધારે છે ગઈકાલે, એટલા માટે ઇવન પરમ દિવસે પણ એટલા માટે જ તમે અહીંયાથી નીચે આવી રહ્યા છો. પુટ રાઇટેસ તમે જો 11 લાખ છે. હવે જરૂરત છે 59,000ની ઉપર એટલીસ્ટ માર્કેટે ટાઈમ સ્પેન્ડ કરવો 1 કલાક. જો એ કરે છે તો પછી આ પુટ રાઇટર્સ એમનો કોન્ફિડન્સ વધી શકે છે. જો ના જાય તો પછી આ જે પિલ્લર છે વધતું માર્કેટમાં આપણને એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે, જે આપણને ધીરે 58,500 જે આપણો મેઇન સપોર્ટ ઝોન છે જ્યાં 17 લાખ પુટ રાઇટર્સ છે એ તરફ આપણને એક દોરી શકે છે. એટલા માટે સપોર્ટ તરીકે 58,500 લઈશું. નવી તેજી માટે મેક ઓર બ્રેક લેવલ આપણા માટે રહેશે 59,000 અને સ્વાભાવિક છે કે જો 59,000 ટકી ગયા તો પછી આપણને 59,500 તરફની જર્ની જોવા મળી શકે છે. તો ક્લિયર? આ વાત થઈ ગઈ બેંક નિફ્ટીના ઓઆઈ ડેટા કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. નિફ્ટી માટે આજે આપણે ફોકસ પર રાખીશું 25,900 એ લેવલ બ્રેક ના થવું જોઈએ. થાય તો નીચે વધારે ટાઈમ પસાર ના થવું જોઈએ. થાય છે તો 25,826 જ્યાં 10 ડેમાં આવે છે ત્યાં ચાન્સીસ રહેશે કે માર્કેટ એક વખત આપણને લેવલ જોવા મળી શકે. ઉપરની તરફ નવી તેજી માટે 26,000ને ક્રોસ કરવું જરૂરી છે. બેંક નિફ્ટી માટે જેમ આપણે વાત કરી 59,000 મેક ઓર બ્રેક લેવલ છે, એની ઉપર ટાઈમ સ્પેન્ડ કરવો જરૂરી છે, જે છેલ્લા 2 દિવસથી
તમે ટચ કરો છો પરંતુ ટાઈમ સ્પેન્ડ નથી થતો. એટલા માટે ત્યાં ટાઈમ સ્પેન્ડ થવું જોઈએ, કન્ફર્મેશન મળવું જોઈએ, તો પછી આપણને 59,500 તરફની જર્ની જોવા મળી શકે છે. અને જો એવું ના થયું 59,000 ઉપર આજે પણ સેલિંગ પ્રેશર આવ્યું તો નીચે એક વખત 59,576નું લેવલ છે કે એ તરફ આપણે એક એપ્રોચ જોવા મળી શકે છે. ચાલો મિત્રો, સમય થયો છે એક બ્રેક લઈશું. બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક વાત કરીશું કે આજે વોચલિસ્ટમાં કયા એડ કરીશું, અને સાથે આપણા એક્સપર્ટ પણ જોડાશે, એમની સાથે પણ જાણીશું કે આજના દિવસે સ્ટોક સ્પેસિફિક ક્યાં ખરીદી કરી શકાય. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇન્ડેક્સ સ્પેસિફિક તો આપણે વાત કરી લીધી છે. હવે આપણે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક. આજના દિવસે આપણે સૌથી પહેલાં ક્યાં ફોકસ રાખીશું? તો સ્ટોક સ્પેસિફિક આજના દિવસે આપણે સૌથી પહેલાં ફોકસ હોવું જોઈએ. તો આપણને ખ્યાલ છે કે સમાચાર તો આપણને ઘણા બધા જોવા મળી રહ્યા છે. તો આજના દિવસે વોચલિસ્ટમાં આપણે એડ કરીશું સૌથી પહેલો સ્ટોક તે આપણે રહેશે આજના દિવસે, તે છે ઇન્ફોસિસ. કારણ કે ઇન્ફોસિસમાં હવે બાયબેકના સમાચાર હતા અને જેની ડેટ ફાઇનલી હવે આવી ગઈ છે. કંપની 20 નવેમ્બરના રોજ ₹1800 શેરના અહીંથી ભાવે ટોટલ 10 કરોડ શેરનું અહીંથી બાયબેક ઓફર લાવવાની જે હતી. બાયબેકની જે છે ટોટલ વેલ્યુ આપણને 18,000 કરોડ જોવા મળે છે. સ્ટોક્સ પણ આપણે સાથે ચલાવી દઈએ ગ્રાફિક્સ, અને જે આ ઓફર છે 26 નવેમ્બરના રોજ આપણને બંધ થતી જોવા મળશે. એટલે કે 20 તારીખથી લઈને 26 નવેમ્બર સુધીનો આપણને ટાઈમ રહેશે. ₹1800 પ્રતિ શેરના ભાવે ટોટલ 10 કરોડ શેર છે જે બાયબેક ઓફર અહીંથી શરૂ થવા જઈ રહી છે. હવે આજે છે 19 તારીખ, એટલે કે આવતીકાલથી આ આપણને જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે આજે આપણને એક્શન ઇન્ફોસિસમાં જરૂરથી જોવા મળવાની છે. એટલે આ સ્ટોક છે કે જે તમારું વોચલિસ્ટમાં સૌથી પહેલાં હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક જો વાત કરીએ તે પણ આઈટી સેક્ટરથી જ છે, TCS. અહીંયા કંપનીને NHS સપ્લાય ચેઇન સાથે 5 વર્ષના કરાર તેઓ અહીંથી કર્યા છે. હેલ્થકેરમાં જે AI ક્લાઉડ સર્વિસ આપવામાં આવતો છે એના માટે સ્પેસિફિક અહીંથી કરાર કરવામાં આવે છે. એટલે TCS માટે પણ એક સારા સમાચાર છે. એટલે આ પણ સ્ટોક છે કે જે જરૂરથી તમારા પોર્ટફોલિયોમાં કે આજે વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. HUL તમે જો તો અહીંયા પણ આજે ફોકસમાં રહેશે. 1 ડિસેમ્બરથી આઈસ્ક્રીમના ડીમર્જરનો જે કારોબાર છે એ અહીંથી લાગુ થતો જોવા મળશે. અહીંયા પણ ઘણા ટાઈમથી આ પેન્ડિંગ હતું, જે 1 ડિસેમ્બર ડેટ આપવામાં આવી છે. ડિસેમ્બરના કારોબારની જે રેકોર્ડ ડેટ છે એ 5 ડિસેમ્બર અહીંથી રાખવામાં આવી છે. અને ઇન્વેસ્ટરને એક શેર સામે એક શેર, એટલે કે જે ઓવરઓલ જે HULનો જે કારોબાર છે એમાં 2 ટુકડા પડશે. એક શેર ઉપર એક શેર આપવામાં આવશે. એટલે HUL અલગથી લિસ્ટ થશે અને જે આઈસ્ક્રીમનો જે કારોબાર છે એ અલગથી લિસ્ટ થતો આપણને જોવા મળશે. એટલા માટે HUL કે અહીંયા પણ સમાચાર છે, એક એક્શન જરૂરથી જોવા મળશે. અહીંયા પણ તમારા ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો ગેલ પણ આજે રડા પર રહેશે. મુંબઈમાં ગેલની જે મુખ્ય ગેસ પાઇપલાઇન છે એ ફરીથી અહીંથી શરૂ થશે. ગેલે MGLના જે વડાલા સ્ટેશનને ફરીથી ગેસ સપ્લાય માટે અહીંથી શરૂ કર્યો છે. અને કંપનીએ મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં CNG સપ્લાય અહીંથી શરૂ કર્યો છે. એટલે કે ગેલ માટે પણ ઘણા સારા એવા પોઝિટિવ સમાચાર છે. એટલે અહીંયા પણ એક એક્શન જરૂરથી જોવા મળશે. આ સ્ટોક પણ તમારા રડા પર જરૂરથી હોવો જોઈએ. અદાણી એનર્જી, અહીંયા પણ ફોકસ રહેશે. કંપનીને અહીંથી PFC એટલે કે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન કન્સલ્ટિંગ તરફથી ઓર્ડર મળ્યો છે. કંપનીને ગુજરાત ટ્રાન્સમિશન સિસ્ટમ માટે સ્પેસિફિક ઓર્ડર મળવામાં આવ્યો છે. એટલે અદાણી એનર્જી અહીંયા પણ એક એક્શન જોવા મળશે. આ પણ વોચલિસ્ટમાં રાખીશું આપણે આજના દિવસે. એમ્ફેસિસ, આ સ્ટોક તમારો ફોકસ પર હોવો જોઈએ. આજે BCP TOPCO કે જે આપણે ખબર હતી કે ગઈકાલે ઓલરેડી બ્લોક ડીલ થઈ હતી, માલ વેચવામાં આવ્યો હતો, જેમાં 1.8 કરોડ શેર ₹2625ના ભાવે વેચવામાં આવ્યા હતા. હવે ભાવ વેચ્યા એટલે સ્વાભાવિક છે સામે કોઈ ખરીદ્યા હોય તો ખરીદનારમાં નામ આપણે HDFC મ્યુચ્યુઅલ ફંડ 12.57 લાખ શેર ખરીદ્યા. ઇવન ICICI મ્યુચ્યુઅલ ફંડ તમે જો 36.59 લાખ શેર ખરીદ્યા છે. કોટક મ્યુચ્યુઅલ ફંડે પણ તમે નજર કરો તો 21.58 લાખ શેર ખરીદ્યા છે. એટલે અહીંયા પણ સ્વાભાવિક છે કે એમ્ફેસિસમાં ગઈકાલે એક્શન હતી, નામ સામે આવ્યા છે મ્યુચ્યુઅલ ફંડના જેમણે ખરીદ્યું છે. એટલે આજે પણ આપણને એક એક્શન જોવા મળવાની છે. એટલે એમ્ફેસિસ, આ પણ સ્ટોક તમારા ફોકસ પર જરૂરથી હોવો જોઈએ. GR ઇન્ફ્રા, અહીંયા કંપનીને વેસ્ટર્ન રેલવે તરફથી વડોદરા ડિવિઝન ગેસ કન્વર્ઝન માટે અહીંથી ઓર્ડર મળ્યો છે. અને જે ઓર્ડરની જે ટોટલ જે કુલ વાત કરીએ વેલ્યુ તો આપણને 262 કરોડ આપણને જોવા મળી રહી છે. એટલે અહીંયા પણ આપણા સૌકોની ફોકસ રાખીશું. વાત કરીએ આજે શું ખાસ છે. આજે શું ખાસ છે એમાં તમે નજર કરો તો આપણને સૌથી પહેલાં વાત કરીએ ડિવિડન્ડની. ડિવિડન્ડમાં સમાચાર છે કે સૌથી પહેલાં કેર રેટિંગ્સ, ₹8 ડિવિડન્ડનું આજે એડજસ્ટમેન્ટ છે. હુડકો ₹1 ડિવિડન્ડ છે. પેજ ઇન્ડસ્ટ્રીઝ તમે નજર કરો તો ત્યાં જે ₹125 ડિવિડન્ડનું આજે એડજસ્ટમેન્ટ થતું જોવા મળે છે. અને SCI એટલે કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અહીંયા પણ ₹3 ડિવિડન્ડની એક્સ ડેટ છે. અહીંયા પણ ફોકસ રહેશે. વાત કરીએ F&O બેન. F&O બેનમાં સેલ હજુ પણ યથાવત છે. છેલ્લા એક અઠવાડિયે આપણે જોઈએ તો ઓલમોસ્ટ આ સ્ટોક યથાવત છે. અને આજે પણ એક એક્શનમાં સ્વાભાવિક છે કે નવું F&Oમાં એન્ટ્રી તો અહીંયા નહીં કરી શકાય. બીજું તમે જો IPOની વાત કરીએ તો ટેનેકો ક્લીન એર ઇન્ડિયા IPOનું આજે લિસ્ટિંગ થવાનું છે. એટલે અહીંયા પણ ફોકસ પર રહેશે. ઇસ્યુ પ્રાઇસ ₹397 અહીંથી રાખવામાં આવી હતી.
અને બીજો આજે નવો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે એક્સેલ સોફ્ટ ટેકનોલોજી આઈપીઓ. અહીંયા પણ તમે જુઓ તો આજથી સબસ્ક્રાઇબ માટે ઓપન થવાનું છે. ઇસ્યુ પ્રાઇસ 500, જે સાઇઝ છે ઇસ્યુ સાઇઝ એ ટોટલ 500 કરોડથી રાખવામાં આવી છે. એટલે અહીંયા પણ ફોકસ રહેશે. અને ઓલરેડી જે ગઈકાલે આપણને ખ્યાલ છે કે જે કેપિલરી જે ગઈકાલે બંધ થઈ ગયો છે એ જ કામ અહીંયા આપણને એક્સેલ સોફ્ટ કંપની કરતી જોવા મળી છે. એટલે આ પણ આપણે ફોકસ પર રાખીશું પ્રાઇમરી માર્કેટ તરીકે. વાત કરીએ યુએસમાં પણ આજે ઘણા મહત્વના પરિણામ છે. એનવીડીના પરિણામ આવવાના છે, એટલે ત્યાં આજે એક એક્શન જોવા મળશે. વાત કરીએ જો આપણે ઓવરઓલ ઇકોનોમીની, તો એમાં આપણે ફાઇનાન્શિયલ મિનિસ્ટરની આજે પ્રી બજેટ બેઠક છે, જેમાં BFSI સેક્ટર ઉપર આજે ખાસ કરીને ફોકસ પર રહેશે, એટલે કે બેન્કિંગ ફાઇનાન્સ સર્વિસ. અને તેમાં 11 વાગે આજે એની ઉપર ડિસ્કશન કરવામાં આવશે. અને આઈટી ઇન્ડસ્ટ્રી ઉપર પણ તેઓ 4 વાગે આજે એક બેઠક કરવાના છે. એટલે કે ઓવરઓલ જે મોટા જે નિષ્ણાતો એમની સાથે સલાહ લેવામાં આવશે માર્કેટના વ્યૂ ઉપર, અને એ બાદ આપણને બજેટ ઉપર આની એક્શન જોવા મળતી હોય છે. તો ક્લિયર. તો ઓવરઓલ આ આપણે વાત થઈ ગયા. આજે શું ખાસ છે? બીજું એક વસ્તુ ખાસ છે કે જે આપણે સૌ કહીએ, મેને વિશ કરવું જોઈએ કે આજે હેપી ઇન્ટરનેશનલ મેન્સ ડે છે. તો દરેક મેનને એક બેસ્ટ વિશિસ, કારણ કે સ્વાભાવિક છે કે આપણા જે મેન હોય છે કે જે એક નાણાકીય કહી શકાય ને કે જે વેલ્થ ક્રિએશનમાં કે જે એમનું એક નામ સારું એવું હોય છે. ઘણા બધા આપણા છે મેન્સ કે જેમણે સારું એવું નામ ઇવન ભારતમાં અને સાથે સાથે તમે જો વિશ્વમાં પણ સારું એવું નામ અહીંથી તેમણે બનાવ્યું છે. તો દરેક મેનને હેપી ઇન્ટરનેશનલ મેન્સ ડે. સો ઓવરઓલ આપણે વાત કરી દીધી સ્ટોક સ્પેસિફિક આજે શું ખાસ છે કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પરંતુ હવે સમય થયો છે આપણી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક ઉપર નજર કરી લઈએ. તો આજે બમ્પર સ્ટોકમાં હું આપણા માટે લઈને આવ્યો છું એ છે સ્કીપર્સ લિમિટેડ. અહીંયા આપણે ફોકસ હોવું જોઈએ. સ્ટોક પોઝિટિવ છે કારણ કે ડેઇલી ચાર્ટમાં તમે જો ઘણું બધું અહીંથી એક એક્શન જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં જે ચાર્ટ તમે જોઈ રહ્યા છો ડેઇલી ચાર્ટમાં, એ 474નું લેવલ છે, જે મેં નીચે ઓલરેડી લાઇન ડ્રો કરેલી છે. 1 2 3 4 5 વખત તમે જો મેં જે રાઉન્ડ ડ્રો કરે છે, 5 વખત સ્ટોકે 474નું લેવલ હતું, જ્યાંથી મલ્ટિપલ ટાઈમ્સ તેઓ અહીંથી સપોર્ટ લીધો છે અને એક બાઉન્સ બેક જોવા મળે છે. અને હવે અગાઉ તમે જો 3 દિવસ પહેલાં પણ એક્ઝેક્ટ ત્યાંથી સપોર્ટ લીધો છે. હવે અહીંયા એક ચાન્સીસ છે કે તેજી જોવા મળી શકે છે. બીજું ડેઇલી ચાર્ટમાં તમે જો 503ને પાર ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ જોવા મળશે. ક્લોઝિંગ 500 ઉપર છે, 3 રૂપિયા પણ ઉપર જો આજે ક્લોઝિંગ થઈ છે, એટલે કે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જોવા મળશે. ડેઇલી ચાર્ટમાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને પાર ક્લોઝ થવામાં ગઈકાલ ઓલરેડી સફળ થયો છે, એક સારી વસ્તુ છે. અને 300 અને 503ને પાર આજે ઇનસાઇડ બારનું તો બ્રેકઆઉટ આવશે, સાથે હેકિનેસી પેટર્ન જે ચાર્ટ પેટર્ન હોય છે એમાં પણ એક તેજીનું સેટઅપ બનતું જોવા મળશે. એટલા માટે સ્વાભાવિક છે કે સ્કીપર આજના દિવસ હું પસંદ કરી છે કે જેમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જો વાત કરીએ અહીંથી ટાર્ગેટની, તો ટાર્ગેટ તરીકે સૌથી પહેલાં આપણે 532 અને એ બાદ 560નું લેવલ રાખીશું, અને નીચે સપોર્ટ તરીકે આપણે 474 જે આજના દિવસ આપણે અહીંથી ફોકસ કરીશું. તો આ સ્ટોક છે કે જે તમારો ફોકસ પર જરૂરી હોવો જોઈએ, અને એ છે સ્કીપર. સ્ટોક સ્પેસિફિક જેમ આપણે સૌથી પહેલાં વાત કરી હતી ઇન્ફોસિસ, તો એક વખત ઇન્ફોસિસના સમાચાર આપણે લઈને આવો ફરીથી. આપણે એક વખત ચાર્ટ ઉપર પણ નજર કરી લઈએ. તો ઇન્ફોસિસ હવે એક એક્શનમાં જોવા મળશે, કારણ કે આપણને ખ્યાલ છે કે હવે જ્યારે પણ છેલ્લા 2 દિવસથી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, ઇટ્સ ઓલ અબાઉટ યુએસ ડાઉનસાઇડ, યુએસ સેલ ઓફ, રાઈટ. હવે યુએસમાં માર્કેટમાં આવી છે, પરંતુ અહીંયા હવે સેક્ટર કરતાં આપણે એક સ્ટોક સ્પેસિફિક અલગથી જોવો જોઈએ. ઇન્ફોસિસે હવે 1800 રૂપિયા બાયબેક પ્રાઇસ છે, અને અત્યારે સ્ટોક કારોબાર કરી રહ્યો છે. તમે જો તો એ આપણને જોવા મળશે 1486 ઉપર. નો ડાઉટ ગઈકાલે પણ નેગેટિવ કેન્ડલ જોવા મળી હતી, પરંતુ આપણે જો એક સપોર્ટની વાત કરીએ તો આપણને 1440નું લેવલ છે કે જે ઇન્ફોસિસ મલ્ટિપલ ટાઈમ્સ આપણને આ લેવલ છે કે જ્યાંથી એક સપોર્ટ આપણને જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે જો 1440નું લેવલ અહીંથી એક સપોર્ટ તરીકે જળવાઈ રહે તો આપણને એક સારી અપસાઇડ જોવા મળે છે. કારણ ઉપરની તરફ આપણે જોઈએ તો 1540 1560ની રેન્જ છે કે જે છેલ્લા સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ઇવન નવેમ્બર પણ એડ કરી દઈએ આપણે કે આ લેવલ છે કે જ્યાંથી એક વેચવાલી આવે છે. એટલે ઉપરની તરફ 1550નું લેવલ છે અને નીચેની તરફ આપણે તમે જો 1440નું લેવલ છે. 110 પોઈન્ટની રેન્જ છે કે જેની વચ્ચે છેલ્લા 3 મહિનાથી માર્કેટ એક ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે. સ્વાભાવિક છે કે ઉપર જશે તો એક બ્રેકઆઉટ જોવા મળશે, નીચે જાય તો એક બ્રેકડાઉન પણ જોવા મળી શકે છે. હવે જે રીતે 1800 રૂપિયા પ્રાઇસ, 1486 કારોબાર, એટલે કે ઓલમોસ્ટ 316 રૂપિયા હજુ ડિસ્કાઉન્ટ કહી શકાય બાયબેકની પ્રાઇસથી. એટલે ચાન્સીસ રહેશે કે એક વખત જો આ લેવલ ઉપરની તરફ જઈ શકે છે, અને ઉપરની તરફ જેમ વાત કરી 1560નું લેવલ છે, જેની ઉપર ક્લોઝ થવામાં સક્ષમ થાય તો આપણને અહીંથી સારી એવી તેજી અહીંયા આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ આપણે નજર હોવી જોઈએ તો એ ઇન્ફોસિસ બાદ જેમ આપણે વાત કરી ટીસીએસ પણ આવો એક વખત વાત કરી લઈએ. ટીસીએસનો જો ચાર્ટ ઉપર આપણે નજર કરીએ, સમાચાર એક વખત સ્ક્રીન ઉપર લઈને આવો. અહીંયા કંપનીને 5 વર્ષનો જે કરાર છે એ એક્સટેન્ડ થયો છે. પોઝિટિવિટી સ્વાભાવિક છે કે સારા કહેવાય. હવે ચાર્ટ ઉપર તમે નજર કરો, ગઈકાલનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું 3087. અહીંયા સારી એવી ઇવન કહેવાય કે તેજી છે. અને ઇવન તમે જોશો ને તો આપણને ડેઇલી કેન્ડલમાં ઓલરેડી ઇનસાઇડ બાર બનેલી છે ટીસીએસમાં. એની જો રેન્જની જો આપણે વાત કરીએ તો ઉપરની તરફ 3136,
નીચેની તરફ જો વાત કરીએ તો 3057 આ રેન્જ છે કે જેની વચ્ચે તર હાલ આપણે કારોબાર કરી રહ્યા છે. 3057 જો બ્રેક થાય તો ચાન્સીસ રહેશે કે આપણને એક ડાઉન સાઇડ જોવા મળી શકે છે. ઉપરની તરફ જો આપણે વાત કરીએ તો 3136 એની ઉપર જો તમે ડેઇલી કેન્ડલમાં ક્લોઝ થાવ છો તો આપણને એક ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ અને ઇનસાઇડ બારનું એક બેસ્ટ સેટઅપ બનતું જોવા મળી શકે છે અને એમાં આપણને ચાન્સીસ રહેશે કે સારી એવી અપસાઇડ પણ આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે કે TCS કે જે તમારો ફોકસ પર જરૂરથી હોવો જોઈએ. હવે આપણને ખ્યાલ છે કે છેલ્લા 4-5 દિવસથી સોના ચાંદીમાં ભારે વેચવાળી આવી રહી છે. આજે નજર કરો તો એક ફ્લેટ ઓપનિંગ જોવા મળી રહી છે. આપણે એક વખત એ પણ ચલાવી દઈશું ગોલ્ડ સોનાના. તો ઓલમોસ્ટ 100 અંકની મજબૂતી સાથે અત્યારે આપણે છે 1,22,725 ઉપર MCXમાં 10 ગ્રામનો ભાવ આપણને ગોલ્ડમાં જોવા મળી રહ્યો છે. સિલ્વર ઉપર નજર કરીએ તો સિલ્વરમાં પણ આજે ઓપનિંગ 500 અંકની મજબૂતી સાથે જોવા મળી છે. અહીંયા પણ સતત વેચવાળી બાદ આજે એક અપસાઇડ જોવા મળી રહી છે. ઓપનિંગમાં 1,56,800 1,56,800 ઉપર આપણને સિલ્વરમાં 1 કિલો ચાંદીનો ભાવ આપણને જોવા મળ્યો છે. એરો આપણે સોના ચાંદીના પણ અહીંયા બતાવી દઈશું દર્શકોને. એટલે અહીંયા પણ આપણે એક એક્શન જોવા મળી શકે છે. ક્રૂડ ઓઇલ તમે નજર કરો તો ત્યાં પણ એક સતત વેચવાળી બાદ આજે તમે જોશો તો આપણને બિલકુલ ફ્લેટ 5,375 ઉપર ફ્લેટ ઓપનિંગ આપણને ક્રૂડ ઓઇલમાં અહીંથી જોવા મળી રહ્યું છે. બીજી તરફ જો નજર કરીએ નેચરલ ગેસ તો નેચરલ ગેસમાં પણ તમે જો 387 રૂપિયા. ગઈકાલે નેચરલ ગેસમાં પણ આપણને ખ્યાલ હોય તો એક ભારે કડાકો જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ તમે જોશો તો નેચરલ ગેસમાં આપણને 4-5% કડાકો જોવા મળ્યો હતો. હવે આજે તમે જોશો તો 0.5% મજબૂતી સાથે આપણને એક ઓપનિંગ જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે ઓવરઓલ ફ્લેટ ટુ પોઝિટિવ કોમોડિટી માર્કેટમાં આપણે ઓપનિંગ કહી શકાય છે. ત્યારની ઉપર આપણે જે નજર કરીશું માર્કેટ પણ પ્રી ઓપનિંગ આંકડા શરૂઆત થઈ ગયા છે. સ્વાભાવિક છે કે સેટલ થયેલ નક્કી કરીશું. આપણે એક્સપર્ટ પણ આપણી સાથે ત્યાં સુધી જોડાઈ જશે. બીજું જો વાત કરીએ તો આપણે અહીંથી યુપીઆઈમાં પણ તમે જો નજર કરો તો રૂપિયામાં પણ આપણે ખાસ કરીને ફોકસ કરીશું તો ત્યાં પણ એક એક્શન જોવા મળી રહી છે. આજે ઓપનિંગ તમે જોશો 2 પૈસાની મજબૂતી સાથે આપણને જોવા મળી રહ્યું છે. એટલે ત્યાં પણ આપણે ફોકસ કરીશું. તો આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે પણ વાત કરીએ તો ટ્રેડબુલ સિક્યોરિટીઝથી ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિક સર ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. માર્કેટ એક સતત તેજીના દોરમાં છે. હવે અહીંયા 2 વસ્તુ જાણવા જેવી છે. પહેલી વસ્તુ કે આપણે જે ગ્લોબલ બજારમાં વેચવાલી આવી રહી છે, જે એઆઈને જે વેલ્યુએશનને લઈને ચિંતા છે. બીજી બાજુ તમે જો સતત વેચવાલીને કારણે નેસ્ટેક 50 ડેમાં 10 ડેમાં 20 ડેમાં જે ઓલરેડી બ્રેક કરી ચૂક્યું છે. તો હવે એને ધ્યાનમાં રાખીને એક આપણે એનું કરેક્શનની અસર આપણી ઉપર આવી શકે છે એ ધ્યાન પર રાખવું. અને બીજી વસ્તુ કે હવે માર્કેટમાં કારણ કે બંને દેશો તરફથી ચર્ચા ચાલી રહી છે ટ્રેડ ડીલની. હવે ટ્રેડ ડીલની જે આશા સાથે ક્યાંક ને ક્યાંક આપણે માર્કેટ સ્ટેબલ ટુ પોઝિટિવ નજર રાખવું તો કઈ રીતે સારા કન્ફ્યુઝન વચ્ચે આપણે માર્કેટને સમજવું જોઈએ સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યુમિતજી. સી આપણે 2 ફેક્ટર છે. એક તો સૌથી પહેલાં આપણે જોઈએ કે યુએસનો માર્કેટ ઓલરેડી લાઈફ ટાઈમ હાઈ ઉપર છે. ત્યાં વેલ્યુએશન પણ બહુ જ હાઈ પર છે અને અત્યારના માર્કેટમાં લાગી રહ્યું છે કે જે એઆઈનું બબલ છે એ થઈ રહ્યું છે કે જ્યાં એક્સપેક્ટેડ છે કે સ્પેક્યુલેશન વધારે છે ફંડામેન્ટલ્સ કરતાં. એની સામે આપણે જોઈએ તો આપણું માર્કેટ એટલે કમ્પેરેટિવલી યુએસના માર્કેટની સામે અંડર પરફોર્મ કર્યું છે કારણ કે ઓલરેડી આપણે બસ 50% ઉપર ટેરિફ નાખી હતી. આપણી જે ટ્રેડ ડીલ હતી એ હજી લેંગ્વેજ થઈ રહી હતી અને આ વખતેના જે ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવ્યા છે એ પણ કંઈક બહુ કહેવા જેવું નથી. બટ ગ્લોબલ માર્કેટ પાછળ આપણું માર્કેટ તેજી છે અને આઈ થિંક એક પોઝિટિવ ટ્રિગર એ જ છે આપણા માર્કેટ માટે કે જો ટ્રેડ ડીલની જે આ વાત ચાલી રહી છે કે બહુ નજીક છે અને જો એક આવે તો મે બી એક હજી એક પુશ કરી શકે છે કે જ્યાં નિફ્ટી લાઈફ ટાઈમ હાઈ આવી શકે છે. અધરવાઇઝ એક્સપેક્ટેડ છે કે ઓલરેડી યુએસનું માર્કેટમાં અત્યારના ઘણા બધા એનાલિસ્ટ કહી રહ્યા છે કે આ એક બબલ જેવું થઈ ગયું છે એઆઈ પાછળ અને હવે વધારે સ્પેક્યુલેશન દેખાઈ રહ્યું છે અને આ જે રેલી છે ઇટ ઇઝ નોટ બેક ફોર ફંડામેન્ટલ્સ. તો ગમે ત્યારે કરેક્શન આવી શકે છે અને હવે આપણે જોઈ પણ રહ્યા છે જેમ તમે કીધું નેસ્ડેકમાં પણ આપણે જોઈ રહ્યું છે કે થોડું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. એની પાછળ એક્સપેક્ટેડ છે કે મે બી આપણું માર્કેટ આવી શકે છે. પણ મેં જેમ કીધું કે એક જ આપણે માટે અત્યારના પોઝિટિવ ટ્રિગર છે અને એ છે કે જો યુએસને ઇન્ડિયાની ટ્રેડ ડીલ થાય તો ડેફિનેટલી એક આપણને એક નવો જમ્પ જરૂરથી મળી શકે છે. એના પછી ફરીથી ફંડામેન્ટલ્સ કેચઅપ કરશે. એટલે ઓવરઓલ અહીંયાથી મને લાગી રહ્યું છે કે માર્કેટના ઉપર જવાના ચાન્સીસ હાલ અત્યારના ઓછા છે. કોઈ ટ્રિગર્સ છે અને ક્વાર્ટરલી રિઝલ્ટ જે છે ઓલરેડી પતી ગયું છે અને આગળ જતાં હમણાં કોઈ એવા ફેક્ટર્સ નથી કે દેખાઈ રહ્યા છે કે લાઈફ ટાઈમ હાઈ ફરીથી નિફ્ટી ટચ કરી શકે છે. એટલે મને લાગી રહ્યું છે કે માર્કેટ આપણે પણ થોડુંક સ્થિર થઈ શકે છે, થોડુંક કરેક્ટ થઈ શકે છે. યુએસ ટ્રેડ ડીલની પોઝિટિવ ન્યૂઝ આવે તો એક ડેફિનેટલી જમ્પ આવી શકે છે પછી પાછું માર્કેટ મે બી કોન્સોલિડેટ ને કરેક્ટ થઈ શકે.
ઓકે, તો ઓવરઓલ જેમ સર આપણે વાત કરી કે અત્યારે હાલ આપણને માર્કેટ એક થોડુંક સાવચેત મૂડમાં જોવા મળી રહ્યું છે, થોડુંક નફા વસૂલી શક્ય છે જ્યાં સુધી ટ્રેડ ડીલના સમાચાર આપણને સામે ના આવે તો ત્યાં આપણે અહીંથી ફોકસ રાખીશું. પરંતુ આજે તમે જો ઘણું બધું એક્શનમાં જોવા મળવાનું છે. ઓલમોસ્ટ ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો હતા મે બી ચાન્સીસ છે કે એ પ્રમાણે જો આજે ઓપનિંગ થાય તો આપણે 25,900ની આજુબાજુ આપણે ઓપનિંગ દઈશું અને જે 25,900 લેવલ આપણને ખ્યાલ છે કે આજે આપણે મેક ઓર બ્રેક લેવલ લેવાનું છે. નીચેની તરફ આપણે જેમ શરૂઆતમાં વાત કરી છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે આપણે આવી રહી છે 25,826. હવે એની ઉપર આપણે ફોકસ રહેશે કે જેમ ભાવિક સરે વાત કરી કે ઉપલા સુધી જો થોડું દબાણ આવે તો એ લેવલ છે કે જો 10 ડેમાં આપણનેથી સાચવે છે કે નહીં. જો સાચવી લે તો સ્વાભાવિક છે કે આપણને ક્યાંક ને ક્યાંક એક રેન્જ બાઉન્ડ આપણને જોવા મળી શકે. માર્કેટ મેનલી તેજી પણ નહીં આવે કારણ કે જો આવવાની હોય તો છેલ્લા 2 દિવસથી જ આપણને સિગ્નલ તમે જો 26,000 ટચ થાય નીચે આવે છે, આ બાજુ 59,000 ટચ થાય નીચે આવે છે. બેમાંથી એક પણ જગ્યાએ તમે જો ઉપર સસ્ટેનેબિલિટી નથી જોવા મળી રહી. એટલે સ્વાભાવિક છે કે માર્કેટ પણ ક્યાંક ને ક્યાંક એક કન્ફ્યુઝન અને ઉપલા સ્તરથી થોડુંક વેચવાલી મૂડ આપણને જોવા મળી રહ્યું છે. એટલે ત્યાં આપણે આપણા સૌ કોઈથી નજર રાખીશું. બીજું તમે નજર કરો તો જેમાં ઓલરેડી આપણે કોમોડિટીની તો વાત કરી લીધી છે કે ત્યાં પણ આપણને એક એક્શન જોવા મળી છે. સોનું ચાંદી સતત નફા વસૂલી બાદ અહીંયા પણ એક આજે પોઝિટિવ સાઇન જોવા મળી છે. રૂપિયાની આપણે ઓલરેડી વાત કરી કે ત્યાં 2 પૈસાની મજબૂતી સાથે આજે આપણને ઓપનિંગ જોવા મળી છે અને સાથે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસમાં ફ્લેટ ટુ પોઝિટિવ હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે ત્યાં પણ આપણા સૌ કોઈનું ફોકસ આવવું જોઈએ. રાઈટ, તો આવો વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ચોઇસ બ્રોકિંગથી કુણાલ પરા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને પણ આપણે વાત કરીશું. પરંતુ આવો એની પર આપણે એક વખત નજર કરી લઈએ. માર્કેટ ઓલમોસ્ટ સેટલ થવાની તૈયારી જ છે. હવે ગઈકાલે તમે જો તો આપણને જે મજબૂતીમાં આપણને જે જોવા મળે હતા ખાસ કરીને બ્લોક ડીલમાં આપણને ખ્યાલ છે ભારતીય એરટેલ સમાચારમાં તો આજે તમે જો ચાન્સીસ છે કે આપણને એમાં થોડીક એક્શન હાલ નેગેટિવ જોવા મળી છે, પરંતુ સ્વાભાવિક છે કે થોડુંક સેટલ થઈ જવા દઈએ એટલે ત્યાં પણ એક આઈડિયા આપણને જોવા મળી શકે છે. બીજું આજે આપણે ખાસ કરીને ફોકસ રાખીશું તો ઇન્ફોસિસ જેમ ઓલરેડી આપણે શરૂઆતમાં જ વાત કરી છે એટલે કે આજે મે બી ચાન્સીસ છે કે આપણને ઇન્ફોસિસમાં એક મોટી એક્શન સંભવિત છે. એટલે ત્યાં આપણે એક એક્શન જોવા મળી શકે છે. ગઈકાલે આપણે જોઈએ તો નિફ્ટી 500માં પણ એક વેચવાલી હતી, ઉપલા સ્તરથી દબાણ આવ્યું હતું. આજે એફઆઈએ પણ તમે જો ત્યાં પણ એક થોડુંક વેચવાલી સાથે ગયા છે. એટલે ચાન્સીસ છે કે હવે ત્યાં પણ 61,000નું લેવલ છે જે ક્રોસ તો કરી લીધું પરંતુ ગઈકાલે એની નીચે તમે આવ્યા હતા. એટલે હવે 61,000નું લેવલ ફરીથી જોવા રહેશે કે શું એને ક્રોસ કરે છે કે નહીં. જો ક્રોસ કરે તો મતલબ ક્યાંક ને ક્યાંક ચાન્સીસ રહેશે કે ફરીથી એક રિવાઇવલ અપટીક આપણને જોવા મળી શકે છે. અધરવાઇઝ ત્યાં આપણને એક પેઇન જોવા મળી શકે છે. બીજી તરફ જો તમે નજર કરો તો આપણને એક એક્શન બેંક નિફ્ટીમાં જે જોવા રહેશે કે 59,000 ફરીથી સસ્ટેન કરે છે કે નહીં. તો આવું વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ચોઇસ બ્રોકિંગથી કુણાલ પરાર આપણી સાથે જોડાઈ ગયા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીશું. કુણાલ સર, ગુડ મોર્નિંગ. ઓવરઓલ તમે જુઓ તો માર્કેટમાં એક તેજી આપણને સતત ચાલી રહી હતી, પરંતુ 2 લેવલ છે કે જે હાલ એક કન્ફ્યુઝન મોડમાં છે. નિફ્ટીમાં 26,000 અને બેંક નિફ્ટીમાં 59,000. 2 દિવસથી એટેમ્પ કરી રહ્યા છે પરંતુ ટકી નથી રહ્યા, ઉપલા સ્તરથી દબાણ આવી રહ્યું છે. એક બાજુ ગ્લોબલ બજાર છે જે સતત વેચવાલીના મૂડમાં છે. તો સર કઈ રીતે આ બધી પરિસ્થિતિને જોઈશું અને આજના દિવસે હવે જ્યારે સેન્ડવિચ સેશન છે નિફ્ટી અને સેન્સેક્સની એક્સપાયરીનું વચ્ચેનો, તો કયા લેવલ છે કે જે બંનેમાં ફોકસ કરીશું સર? ગુડ મોર્નિંગ. વેલ ગુડ મોર્નિંગ એન્ડ સમાપ્રાર્થી તું થોડો લેટ જોઈન થયો. એકચ્યુઅલી જ્યારે વિચારું છું ઘરથી જલ્દી નીકળીને જોઈન કરવાનું, પણ ખબર નહીં એ જ ટાઈમ પર સૌથી વધારે ટ્રાફિક મળતો હોય છે. એટલે મુંબઈનો આ એક એવો કિસ્સો છે જ્યારે કમ્પ્લીટ નહીં થાય. માર્કેટની વાત કરીએ તો ભૌમિક તમે સાચું કીધું, 26,000નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. નો ડાઉટ આપણને 26,000ની ઉપર નિફ્ટીએ ક્લોઝિંગ આપણને બતાવ્યું હતું પણ સસ્ટેન નહીં થયું અને કાલના દિવસમાં આપણને ઘટાડો પણ જોવા મળ્યો 100 પોઈન્ટનો. તો વ્યૂ અત્યારે આ લેવલ પર ભૌમિક જોવા જઈએ તો જે બની રહ્યો છે થોડોક નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. તમે જુઓ કે ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં આપણને કડાકો જોવા મળેલો છે, એમાં કોઈ બેમત નથી. બટ જે વ્યૂ બની રહ્યો છે અત્યારે આપણા માર્કેટને લઈને એ પણ થોડોક ડાઇસી બની રહ્યો છે, કેમ કે તમે જો એફઆઈઆઈ ડીઆઈના ડેટાની ઉપર જો નજર લગાવો છો તો તમને ખબર પડશે કે કન્ટિન્યુઅસલી એફઆઈઆઈનું ઇન્ડેક્સ ફ્યુચરમાં સેલિંગ ચાલી રહ્યું છે. ઓપ્શનમાં બાઇંગ કરી રહ્યા છે, ઇન્ડેક્સ ફ્યુચરમાં સેલિંગ છે. એટલે વોલેટિલિટી સાથે એ લોકો અત્યારે સારી રીતે પ્લે કરી રહ્યા છે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર થોડો કન્સર્ન વાળો જ છે મારો. નીચે 25,700 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે અને એ જો બ્રેક કરે તો 25,300 સુધીના પણ લેવલ આપણને માર્કેટ બતાવી શકે છે. ઉપલા તરફ 26,000ની ઉપર સસ્ટેન થવું જરૂરી છે. જો 26,000ની ઉપર આપણને વીકલી ક્લોઝિંગ અથવા તો 2-3 ક્લોઝિંગ મળે તો પછી તમારા ઉપરના નવા હાઈ તરફના રસ્તા ઓપન થઈ જાય છે. ઓકે, તો જેમ આપણે સર વાત કરી કે આપણનેથી 26,000 લેવલ જેમ બંને સર આપણને વાત કરી કે જે આ લેવલ છે કે આપણે સૌ કોઈથી ફોકસ કરીશું. માર્કેટ બિલકુલ ફ્લેટ ઓપનિંગ થઈ ગયા છે જેની ઉપર નજર કરીશું, પરંતુ ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે પ્રી ઓપનિંગના આંકડા પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે.
8 અંકની મજબૂતી નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં 8 પોઈન્ટને તમે જો મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળ્યું છે. બે બાજુ તમે નજર કરો મિડ કેપ અને સ્મોલ કેપ, તો ત્યાં પણ આપણને +0.02%, +0.02% બંનેમાં સેમ આજે આપણને ઓપનિંગ જોવા મળી રહ્યું છે. એટલે કે મિડ કેપ સ્મોલ કેપમાં સેમ ઓપનિંગ છે અને નિફ્ટી બેંક નિફ્ટી તમે જો તો 8 પોઈન્ટની મજબૂતી સાથે આપણને ઓપનિંગ જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક તમે જુઓ તો આજે આપણને મજબૂતીમાં પ્રી ઓપનિંગમાં 50-50 છે. 25 સ્ટોક પોઝિટિવ, 25 સ્ટોક નેગેટિવ છે. પાવર ગ્રેડ 0.5%, અપોલો હોસ્પિટલ 0.5%, બજાજ ફિનસર્વ, JSW સ્ટીલ અને HUL કે જેમાં આજે આપણને 0.5%ની મજબૂતી સાથે પ્રી ઓપનિંગના આંકડામાં જોવા મળી રહ્યું છે સેટલમેન્ટ. બીજું તમે નજર કરો તો આપણને ટોપ લૂઝર્સ તરીકે આજે ઇન્ડિગો જ્યાં 0.5%ની વેચવાલી જોવા મળી રહી છે. બજાજ ફાઇનાન્સ, એટર્નલ, HDFC અને ITC આ સ્ટોક છે કે જ્યાં આપણને શરૂઆતમાં એક વેચવાલી જોવા મળી રહી છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણા બંને એક્સપર્ટ સાથે રિકમેન્ડેશન જાણી લઈએ. સૌથી પહેલાં ભાવિક સર આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક આજના દિવસે કઈ રીતે આપણે ફોકસ કરીશું સર? આજના દિવસમાં આઈ થિંક સ્ટોક સ્પેસિફિકમાં EU બેંક મને દેખાઈ રહી છે સારી. ઓલરેડી આપણે જોયું કે એક સારું કોન્સોલિડેશન થયું છે અને 900નું જે રેઝિસ્ટન્સ હતું એ બ્રેક નહોતું કરી રહ્યું અને હવે એટલીસ્ટ એક રેઝિસ્ટન્સે બ્રેક કર્યું છે અને એના ઉપર સસ્ટેન પણ કરી રહ્યું છે અને સ્ટોકમાં મોમેન્ટમ એ દેખાઈ રહ્યું છે. આઈ થિંક મારી સૌથી પહેલાં ટોપિક રહેશે EU બેંક, જ્યાં 935-940નો ટાર્ગેટ રાખી શકાય છે. આ ઇન્ટ્રાડે પર્પઝથી છે અને 911નો સ્ટોપ લોસ રાખી શકાય છે. બીજી વાત કરીશ તો આઈ થિંક છે TCS છે, કારણ કે TCSમાં ઓલરેડી આપણે સારું એવું કરેક્શન જોઈ ચૂક્યા છે. આપણે લાંબા ગાળાનો ચાર્ટ જોઈએ તો 2900નો એક સારો એવો સપોર્ટ છે. મારા ખ્યાલમાં 2900નો સપોર્ટ લઈ લીધો છે. અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે લોંગ કરવા માટેનો. હાલાકી એક્સપેક્ટેડ નથી કે શોર્ટ ટર્મમાં હજી પણ IT સેક્ટરમાં આપણને તેજી જોવા મળે, કારણ કે લેગર છે. એટલે આ કોઈને જો પોઝિશનલી લેવું હોય ડેફિનેટલી 3 થી 4 મહિના સુધીનો જો વ્યૂ છે હોલ્ડ કરવા માટેનો તો બાય કરી શકાય છે 3400ના ટાર્ગેટથી અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય છે 2950નો. તો TCS લોંગ ટર્મ માટે છે, ઇન્ટ્રાડે માટે EU બેંક છે. ઓકે, તો ઓવરઓલ આપણે TCS અને સાથે EU બેંક બંને ઉપર આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. ઇવન આજે પણ બમ્બર સ્ટોકમાં EU બેંક જ પસંદ કરવાનો હતો, પરંતુ સમાવ મેં સ્કીપર ઉપર આજે મેં સ્કીપ કરી લીધો આજે મારો બમ્બર સ્ટોક. સો ઓવરઓલ આ બે સ્ટોક છે જે ભાવિક સર તરફથી જે બંનેના ટાર્ગેટ સ્ટોપ લોસ આપણા સ્ક્રીન પર છે, ફોકસ કરીશું. કનલ સર આપની પાસે આવવા માંગીશ, આપણા તરફથી સ્ટોક સ્પેસિફિક સર કઈ જગ્યાએ ફોકસ કરીશું? વેલ, બે સ્ટોક છે. પહેલો જે સ્ટોક છે એ છે જેમાં એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. હુડકો છે, 244ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. 235ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 251નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે તો 262નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. અને બીજો જે છે સાઉથ બેંક છે, 39.25ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. 36.30નો એક એસએલ છે. ટાર્ગેટની વાત કરીએ તો 41.50નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 45.20નો બીજો ટાર્ગેટ છે. અને હુડકોનો જે એસએલ છે 235નો છે. ઓકે, તો ઓવરઓલથી બે પસંદગી આપણે બની રહી છે કુનાલ સર તરફથી. સર હુડકો માટે એક વખત સર સ્ટોપ લોસ રિપીટ કરજો ને સર. હુડકો માટેનો એસએલ 235. ઓકે, 235ના સ્ટોપ લોસ સાથે આપણે હુડકોમાં ફોકસ કરવાની સલાહ બની છે. એટલે બે પસંદગી બંને એક્સપર્ટ તરફથી આપણે જોવા મળી રહી છે. 4 રિકમેન્ડેશન આપણે સ્ક્રીન ઉપર ફરીથી ફેરવી દઈશું. તો ઓવરઓલ માર્કેટ શરૂ થવાની તૈયારી છે, પરંતુ ભાવિક સર તમારી પાસે હું આવવા માંગીશ. ભારત ફોર્સ આપણે 29 ઓક્ટોબરના રોજ આપણે અહીંથી રિકમેન્ડેડ કર્યું હતું અને એનો ટાર્ગેટ ઓલમોસ્ટ અચીવ થઈ ગયો. અને ડોક્ટર રેડ્ડી આપણે 4 નવેમ્બરના રોજ તમે આપ્યો હતો સ્ટોક પીક અને એનો પણ ટાર્ગેટ અચીવ થઈ ગયો. એક વખત સર ભારત ફોર્સ અને ડોક્ટર રેડ્ડી બંને સ્ટોક એક વખત સર રિવીઝ કરી લઈએ. ભારત ફોર્જમાં એસએફની આપણે જોઈએ છે તો એક સારું એવું અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે ને અહીંયાથી મને લાગી રહ્યું છે કે મોમેન્ટમ છે હજી પણ કન્ટિન્યુ થઈ શકે છે. બટ પ્રોબ્લેમ એ છે કે નિફ્ટીમાં 26,000ની જો ઉપર સસ્ટેન થાય તો જ મને લાગે છે કે કોઈ પોઝિટિવ મોમેન્ટમ આવી શકે છે. અધરવાઇઝ મે બી જેમ કુનાલ સરે પણ કીધું 25,700 ને 25,500 એ મે બી નીચેનો આપણને લેવલ જોવા મળી શકે છે. બટ સ્ટોક સ્પેસિફિક ભારત ફોર્જમાં જોઈએ તો આઈ થિંક હજી પણ જો કોઈને પોઝિશન હોય તો આઈ થિંક 1365ના સ્ટોપ લોસથી મેન્ટેન કરવી જોઈએ પોઝિશન અને 1450નો ટાર્ગેટ હજી પણ રાખી શકાય છે. અને ડૉક્ટર રેડ્ડીની વાત કરીએ તો ડૉક્ટર રેડ્ડીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ફાર્મા સેક્ટર છે એમાં સારું એવું અપસાઇડ જોવા મળ્યું હતું. ખાસ કરીને જ્યારે ન્યૂઝ આવ્યા હતા એના પછી ગેપડાઉન થયું હતું અને પછી કોન્સોલિડેટ કરીને હવે ઉપર જઈ રહ્યું છે. તો અહીંયાથી પણ મને લાગે છે કે નેક્સ્ટ ટાર્ગેટ આપણે 1270નો રાખી શકીએ છીએ અને જો કોઈની પોઝિશન હોય તો 1225ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકાય છે. 1270નો નેક્સ્ટ ટાર્ગેટ રાખી શકાય છે.
ઓકે તો આપણે વાત કરી ભારત ફોર્સ અને બંને સ્ટોક કે જેની ઉપર આપણે સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. માર્કેટ તમે જો ઓપનિંગ બાદ એ જ આપણે જેમ અઢારો તો બંને એક્સપર્ટે કીધું કે એક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. શરૂઆતમાં જ ઓપનિંગ બાદ તમે જો બંને ઇન્ડેક્સ નિફ્ટી બેંક નિફ્ટી બંને લાલ નિશાનમાં આવી ગયા. નિફ્ટીમાં તમે જો તો ઓપનિંગ બાદ 25,000 ઇવન 858ના લો બનાવી દીધા અને તમે જો હાઈ આપણે 933 થી સીધા 858 ઉપર આવ્યા. બેંક નિફ્ટી પણ તમે જો તો ઓલમોસ્ટ 100 અંકની વેચવાલી તરફ આપણને લો બનતા જોવા મળે. 58,766ના આપણને બેંક નિફ્ટીમાં પણ લો બનતા જોવા મળે. એટલે કે બંને ઇન્ડેક્સમાં ઉપલા સરથી એક વેચવાલી જોવા મળી રહી છે. મિડકેપ સ્મોલ કેપ ઉપર નજર કરો તો ત્યાં પણ બંને ઇન્ડેક્સ તમે જો લાલ નિશાનમાં જોવા મળી રહી છે. મિડકેપમાં 30 અંકની વેચવાલી છે, જ્યારે સ્મોલ કેપ તમે જોશો તો ઓલમોસ્ટ 5% નજીક આપણને વેચવાલી ત્યાં પણ જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે એકમાત્ર આઈટી છે કે જે એક પોઝિટિવિટી સાથે છે, 5%ની મજબૂતી. અધરવાઇઝ તમે જોશો તો ઓટો, સરકારી બેંક, ફાર્મા, એફએમસીજી, મેટલ બધા ઇન્ડેક્સ તમે જોશો તો આજે લાલ નિશાનમાં છે. એકમાત્ર આઈટી છે કે જે એક પોઝિટિવ કારોબાર કરી રહી છે. અધરવાઇઝ દરેકમાં વેચવાલી સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. કુણાલ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ નિફ્ટી આઈટીને. હવે નિફ્ટી આઈટીને પણ સર આપણે એક સમજવું માટે એક મહત્વનો અત્યારે હાલ કહી શકાય સમય છે. કારણ કે એક બાજુ તમે જો ધીરે ધીરે તેજીની તરફ દોર શરૂ થયો હતો આઈટી સેક્ટરનો. કારણ કે ઘણા બધા તમે જો વેલ્યુએશન ડાઉન પણ થઈ ગયા હતા. ઘણા બધા એક્સપર્ટનો, ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ માની રહ્યા હતા કે હવે એક બેસ્ટ વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. પરંતુ હવે યુએસ માર્કેટમાં ખાસ કરીને ટેક શેરમાં ભારે નફા વસૂલી ચાલુ થઈ છે. અને સ્વાભાવિક છે કે ત્યારે કંઈ પણ ત્યાં થતું હોય તેની સીધી અસર આપણે આઈટી સેક્ટર ઉપર આવતી હોય છે. તો સર આ જે પરિસ્થિતિ છે ઓવરઓલ એને કઈ રીતે સમજવી જોઈએ સર? વેલ, પરિસ્થિતિમાં તમને ઉછાળો તો જોવા મળી શકે છે, એમાં કોઈ બેમત નથી. અને છેલ્લા 1-2 દિવસમાં નાસ્ટેકમાં પણ જોવા જઈએ તો સારો એવો ઘટાડો આપણને એનો જોવા મળ્યો છે અને એની એક ઇમ્પેક્ટ આપણને બટ ઓબ્વિયસલી કે નિફ્ટી આઈટી સ્ટોકમાં પણ જોવા મળી શકે. બટ એક ટાઈમ હતો જ્યારે આ પોઝિટિવ કોરિલેશન આપણને જોવા મળતું હતું. હવે અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો કોરિલેશન ટોટલી નેગેટિવ સાઈડનું થઈ ગયું છે. આપણા માર્કેટમાં નો ડાઉટ નિફ્ટી આઈટી 0.5% ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને મારો પણ વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ નિફ્ટી આઈટીને લઈને તો પોઝિટિવ સાઈડનો છે, એમાં કોઈ બેમત નથી. 100 ડેઝ એમએની ઉપર નિફ્ટી આઈટી ટ્રેડ કરી રહ્યું છે અને સારા એવા લેવલનું એક્સપેક્ટેશન આપણે નિફ્ટી આઈટીમાં આવનારા દિવસોમાં રાખી શકીએ છીએ. ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે ટ્રેડિંગના લિહાઝથી તો હું કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો. પણ હું એટલું જરૂરથી કહીશ કે જો તમારી પાસે પોર્ટફોલિયોમાં જગ્યા હોય અથવા તો તમારે નવો પોર્ટફોલિયો ક્રિએટ કરવો હોય અથવા તો તમારી પાસે ઓલરેડી પોર્ટફોલિયોમાં આઈટી સ્ટોક હોય અને ઉપરના લેવલથી હોય તો હું કહીશ કે ધીસ વુડ બી ધ પરફેક્ટ ટાઈમ કે તમે ત્યાં નવા સ્ટોક એડ કરી શકો છો આઈટી કાઉન્ટર્સમાં. એન્ડ એક વસ્તુ એ છે કે જે પ્રમાણે બધા જ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, ગભરાવાની કોઈ જરૂર નથી. આવનારા દિવસોમાં સારી રેલી આપણને જોવા મળશે અને આઈ થિંક 2026 જોવા જઈએ 2026 મે જૂન પછી આપણને એક ફરીથી ફ્રેશ રેલી સ્ટાર્ટ જોવા મળી શકે, જેમાં મોટા ભાગે આઈટી કાઉન્ટરમાં સારું એવું રિટર્ન આપણને મળી શકે એવું લાગી રહ્યું છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડ છે. ટ્રેડિંગના લિહાઝથી અવોઇડ કરો, બટ હા પોર્ટફોલિયો ક્રિએશન માટે તમે આઈટી કાઉન્ટર્સને અત્યારે આ લેવલથી એડ કરીને ચાલી શકો છો. ઓકે, તો હાલનો લેવલ પોર્ટફોલિયોમાં એડિશન માટે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે જે આપણે કુણાલ સર પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો. આઈટી સેક્ટરની વાત કરી છે તો એક સ્ટોક માટે તમારી પાસે લઈને આવવા માંગીશ ઇન્ફોસિસ. ભાવિક સર, હવે આ સ્ટોક સ્વાભાવિક છે કે એક અઠવાડિયું એક એટ્રેક્ટિવ ઉપર જોવા મળશે, એટલે કે એક મેઇન એટ્રેક્ટિવ વોલેટાઇલ જોવા મળી શકે છે. કારણ કે હવે બાયબેકની ડેટ આવતીકાલથી શરૂ થઈ જવાની છે, 26 નવેમ્બર સુધી ચાલવાની છે. આ 6 થી 7 દિવસ છે કે જેમાં બાયબેકમાં અહીંથી લાભ લઈ શકાશે. સ્ટોક અત્યારે 1500ની નજીક છે. આજે તમે જો ઓપનિંગ 5%ની મજબૂતી સાથે જોવા મળ્યું હતું. હવે બાયબેકની પ્રાઇસ છે 1800 રૂપિયા, એટલે ઓલમોસ્ટ 300 રૂપિયા નીચે અત્યારે હાલ કારોબાર કરી રહ્યો છે. તો અહીંયા પણ જેમ કુણાલ સરે જે વ્યૂ આપ્યો કે આપણને આઈટી સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ છે, તો સ્પેસિફિક મારે અહીંથી ઇન્ફોસિસની જો વાત કરવી હોય તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? આને જગ્યા અપાય પોર્ટફોલિયોમાં હાલના લેવલે સર? યસ, ડેફિનેટલી. સી, કારણ કે પોર્ટફોલિયોમાં હજી પણ મને લાગે છે કે મિડ કેપ કરતાં જે લાર્જ કેપ આઈટી છે, ખાસ કરીને TCSની ઇન્ફોસિસ, એ આઈ થિંક થોડુંક વધારે આઉટપરફોર્મ કરી શકે છે. બટ એઝ અ આઈટી સેક્ટર હું બુલિશ છું, પણ એટલો બધો બુલિશ નથી જે કે પહેલાં આપણે જોઈ રહ્યો હતો કે આઈટીનો જે બૂમ થયો હતો એવું. અને એનું કારણ એ છે કે અત્યારના જે રીતે એઆઈ આવી રહ્યું છે, ઓટોમેટેડ આવી રહ્યું છે, એ રીતે આપણે ઇનફેક્ટ યુએસમાં પણ જોઈ રહ્યા છે કે અત્યારના આઈટી જોબ્સ જે છે એમાં એ લોકો અત્યારના કાઢી રહ્યા છે લોકો. અને પ્લસ યુએસની ઇકોનોમીની પણ આપણે જોઈએ એઝ અ હોલ તો એમાં પણ અત્યારના સ્લો ડાઉન છે. એટલે સ્વાભાવિક છે કે જે આઈટી સર્વિસીસ છે જે આપણે ઇન્ડિયાની આઈટી કંપનીઝ આપવાની છે એ લોકોની ઇફેક્ટ થવાની જ છે. એટલે અહીંયાથી અત્યારના આઈટી સેક્ટર એટલે મને પોઝિટિવ લાગી રહ્યું છે કારણ કે બધા સેક્ટરમાંથી સૌથી વેલ્યુએશન પ્રમાણે ચીપ દેખાઈ રહ્યો છે. બટ એક રેલી મને નથી લાગતી કે અહીંયાથી આપણને 10% 12%ની રેલી જે એઝ અ સેક્ટરમાં દેખાય એવું મે બી 2 થી 3% ઉછાળો જોઈ શકે છે. એટલે હું થોડોક માઇલ્ડલી બુલિશ છું.
હવે TCS ને ઇન્ફોસિસની વાત કરીએ તો ઇન્ફોસિસ યસ 1400નો એક સારું બેઝ બની ચૂક્યો છે, 1500ની આસપાસ છે. તો એ જ છે કે લોંગ ટર્મ માટે જેને કોઈને લેવું હોય કે ઓલરેડી છે અને એ લોકો પાસે ઉપરના ભાવે છે તો એવરેજ કરી શકે છે. અધરવાઇઝ એ લોકોના પોર્ટફોલિયોમાં આઈટી સેક્ટરમાં કોઈ સ્ટોક નથી તો ઇન્ફોસિસ કે TCS એ બેમાંથી બી લઈ શકે છે. ઇન્ફોસિસ એ સારો દેખાઈ રહ્યો છે. અપસાઇડ મને લાગી રહ્યો છે કે મેક્સિમમ મે બી નેક્સ્ટ સેકન્ડ ક્વાર્ટર સુધી 1900 રૂપિયાનો ભાવ આવી શકે છે અને નીચે ડાઉનસાઇડ જોઈએ તો 1200 રૂપિયાનો છે. એટલે આમાં થોડોક માઇન્ડલી બુલિશ છું. શોર્ટ ટર્મનો વ્યૂ ડેફિનેટલી એવોઇડ કરવો જોઈએ. લોંગ ટર્મ માટે જો પોર્ટફોલિયોમાં એડ કરવો હોય તો ઇન્ફોસિસ એક સારો ઓલ્ટરનેટિવ છે. તો યસ આ ભાવે પણ બાય કરી શકાય છે. ઓકે, તો આપણે વાત થઈ ઇન્ફોસિસ કે જેની પર આપણને એક વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યું છે, ફોકસ કરીશું. કુનાલ સર, આપની પાસે જ્યારે લાસ્ટ ટાઈમ જ્યારે 12 તારીખના રોજ આપણે વાત કરવામાં આવી હતી 12 નવેમ્બર, ત્યારે તમે બે પીક આપણે વાત થઈ હતી. એક તો ભારતીય એરટેલ ઉપર તમે એક સલાહ આપી હતી કે જેમાં 2115 અને 2200નો આપણે ટાર્ગેટ તમે આપ્યો હતો, તો ઓલમોસ્ટ પહેલો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. મારુતિ સુઝુકીની પણ આપણે વાત કરી, એમાં 15900 અને 1000 જે તમે વાત કરી હતી એ લેવલ પણ અચીવ થઈ ગયું, એટલે કે બંનેમાં ઓલમોસ્ટ પહેલા ટાર્ગેટ અચીવ થઈ ગયા છે. તો આગળ સર શું રણનીતિ અપનાવવી જોઈએ? હજુ પણ હોલ્ડ કરવું જોઈએ સર બંને સ્ટોકમાં? વેલ ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. અને બે વ્યૂ અહીંયા બની રહ્યો છે. જો ટ્રેડિંગના લિહાઝથી આપણે દર્શક મિત્રોએ જો ખરીદ્યા હોય તો હોલ્ડ કરીને ચાલો, અને જો લોંગ ટર્મ પર્પઝથી જો લીધા હોય તો હું કહીશ કે હજુ પણ હોલ્ડ કરો, કેમ કે સારી મોમેન્ટમ હજુ પણ આ કાઉન્ટર્સમાં બાકી છે. એટલે ટ્રેડિંગના લિહાઝથી જો લીધા હોય તો પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ રહે છે. મીડિયમ ટર્મ લોંગ ટર્મ માટે જો હોય તો હું કહીશ કે હોલ્ડ કરીને ચાલો, હજુ પણ સારા એવા લેવલ આપણે આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. ભારતીય એરટેલ અને મારુતિ સુઝુકી બંને ઉપર ફોકસ કરીશું. મારુતિની વાત કરી છે તો મેં એના પરથી ડાયરેક્ટ વાત મને યાદ આવી ઓટો સેક્ટરમાં, તો એ છે હીરો મોટોકોર્પ. હીરો મોટોકોર્પ તમે જુઓ તો પરિણામ બાદ સતત તેજી, નવા ઓલ ટાઈમ હાઈ છેલ્લા 3 દિવસથી બનાવી રહ્યો છે. બાઇક સર, એક વખત હીરો મોટોકોર્પના પણ ચાર્ટ તમે નજર કરો તો આપણને એક સારી અપટીક આપણને છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી જોવા મળી રહી છે અને કોન્ફિડન્સ બતાવી રહ્યો છે કે મે બી થોડાક જ દિવસોમાં આપણને 6000 ઉપર આ સ્ટોક કારોબાર કરતો જોવા મળી શકે છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો હીરો મોટોકોર્પ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને પર્પઝથી સર? આઈ થિંક શોર્ટ ટર્મમાં જોઈએ તો યસ, મને લાગે છે કે થોડુંક ઓવરવેલ્યુ જરૂરથી થઈ ગયું છે અને મે બી 6000નો ટાર્ગેટ આવી શકે છે. અને લોંગ ટર્મમાં જોઈએ તો હજી પણ આઈ થિંક હીરો મોટોકોર્પ બીજી કમ્પેરેટિવલી બજાજને એની સામે જે માર્કેટ શેર છે એ હજી ઓછું છે, પણ લાગી રહ્યું છે કે હવે ધીરે ધીરે કેપ્ચર કરી રહ્યું છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે લોંગ ટર્મ મે બી 2 વર્ષમાં 7500થી 8000 સુધીનું લેવલ આવી શકે છે. બટ અત્યારના જો કોઈને નવી પોઝિશન લેવી તો ડેફિનેટલી એવોઇડ કરવું જોઈએ, કારણ કે રનઅપ જે છે આપણે ખાસું જોઈ ચૂક્યા છે. એટલે જો કોઈ પાસે જૂની પોઝિશન હોય તો 6000ના ટાર્ગેટ માટે વેઇટ કરવું જોઈએ. અને જો કોઈને નવી પોઝિશન લેવી હોય તો આઈ વુડ સે કે એકવાર 5500ની આસપાસ આવે છે તો 5400 કે 5300ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 5800 થી 5900ના ટાર્ગેટ માટે. બટ અહીંયાથી નવી પોઝિશન એવોઇડ કરવું જોઈએ, કરેક્શનની વેઇટ કરવી જોઈએ 5500. અને જો કોઈ પાસે જૂની પોઝિશન હોય તો 6000ની આસપાસ આવે છે તો એકવાર પ્રોફિટ બુક કરી દેવું જોઈએ. ઓકે, તો આપણે વાત થઈ ગઈ શોર્ટ ટર્મ લોંગ ટર્મ પર્પઝ બંને તરફથી આપણે ફોકસ કરીએ. હીરો મોટોકોર્પ, ઇવન આપણે એક સ્ટોક હજુ મારા ઓટો સેક્ટરમાં વાત કરવી છે, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ. કુનાલ સર, આ સ્ટોક તમે જો સતત ડાઉન સાઇડ ઉપર જોવા મળ્યું છે. પરિણામ પણ તમે જુઓ તો જેગોર લેન્ડ રોવરની જે અસર જોવા મળી, એના કારણે કંપની જે નફામાંથી ખોટમાં ઓલરેડી પરિણામ આવ્યા હતા અને એ બાદ તમે જો સ્ટોક સતત વેચવાલી. આજે પણ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં જોવા મળી છે. 367 ઉપર આપણને કારોબાર છે, 364ના લો બન્યા છે. હવે સર અહીંયા સવાલ એ થાય કે જેના પણ પોર્ટફોલિયોમાં સ્વાભાવિક છે કે એક રાહ જોઈ રહ્યો તો કે ક્યારે સ્ટોક સારી એવી તેજી બતાવો. કેમ કે એક ટાઈમ હતો ટાટા ગ્રુપમાં કે લોકો ઇન્વેસ્ટ કરતા એટલે આમ એવું થતું હતું કે બસ હવે કોઈ ચિંતા નથી કે આપણને ઓવરઓલ સારા એવા પૈસા બનવાના છે. પરંતુ છેલ્લા થોડા મહિનાનું ઉપર જો ફોકસ કરીએ તો ટાટા ગ્રુપ ઓવરઓલ જો બધા સ્ટોક જોઈશું, અમુક 2-3 માઇનસ કરીએ, કન્ઝ્યુમર, કોમ્યુનિકેશન, તો બધા એક થોડા પેઇનમાં જોવા મળી રહ્યા છે. એમાં ખાસ કરીને ટાટા મોટર્સ તમે જો સતત વેચવાલી છે. તો સર આવી કન્ડિશનમાં શું કરવું જોઈએ? હોલ્ડ કરવું જોઈએ કે પછી શિફ્ટિંગ માટે વિચાર કરવો જોઈએ સર? વેલ શિફ્ટિંગ કરીને ચાલવાની સલાહ તો હું અત્યારે નહીં આપું. 367 પાસે છે અને કાઉન્ટર જોવા જઈએ તો એક ટાઈમ પર ઉપરમાં 700ની પાસે ટ્રેડ કરતો હતો અને ડીમર્જ પહેલા જોવા જઈએ તો 1100-1200ના લેવલ પણ આપણને અહીંયા જોવા મળ્યા હતા. આ ટાઈમ બિંગ માટે કરેક્શન આ કાઉન્ટરમાં આપણને જોવા મળી રહ્યું છે અને આ જે ટાઈમ વાઇઝ કરેક્શન છે હજુ પણ એક્સટેન્ડ થતું જોવા મળી રહ્યું છે. ટ્રેડિંગના લિહાઝથી તો ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી રહી, પણ હા જો પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે, કેમ કે જે બે કંપની અલગ અલગ કરી છે એના ડેફિનેટલી પરિણામ આપણને આવનારા દિવસોમાં આવતા જોવા મળશે. ને એવું નહીં, અત્યારે ટાટા મોટર્સ જે પ્રમાણે એગ્રેસિવલી વર્કઆઉટ કરી રહી છે પોતાના પ્રોડક્ટ પર, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં એની ડેફિનેટલી રિઝલ્ટ આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે. અને બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને ટાટા મોટર્સ પર જે ઇમ્પેક્ટ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહી છે એ ઇન્ડિયન કારનું નહીં, બટ એની જે ગ્લોબલ બ્રાન્ચ છે JLR
એની જોવા મળી રહી છે અને ખાસ કરીને લેન્ડ રોવર રેન્જ રોવર તો સારું પરફોર્મ કરી રહી છે, પણ જેગુઆરમાં અત્યારે જોવા જઈએ તો પ્રોડક્શન ઠપ છે, કોઈ ગાડી નથી વેચાતી, એટલે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ તમને અત્યારે એના સ્ટોકમાં જોવા મળી શકે છે. કંપની એને રિવાઇવલનું પ્લાનિંગ વિચારી રહી છે કે ફરીથી જેગુઆરને તમે માર્કેટમાં લઈને આવો. સો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. જો આટલી મોટી JLR બ્રાન્ડ, ગ્લોબલ બ્રાન્ડ જો તમને આટલા સસ્તા ભાવમાં મળતી હોય તો તમારે ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલુ છે. હા, નો ડાઉટ 1 વર્ષનો ટાઈમ લાગી શકે છે, પણ 1 વર્ષના તમે જો ધીરજ રાખો છો તો ધીરજનું ફળ તમને ડેફિનેટલી સારું મળતું જોવા મળી શકે છે. તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. ફંડામેન્ટલી દરેક ટાટા કંપનીના સ્ટોક સારા એવા છે. જ્યારે કોઈ ઘટાડો આવે છે તો હું કહીશ કે તમે આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. જો બાઉન્સ બેક મળશે તો તમારા લોઅર એવરેજના લીધે તમને સારો પ્રોફિટ ત્યાં થતો જોવા મળી શકે છે. ઓકે, તો જેમ સર આપણે વાત કરી કે જે ધીરજના મીઠા ફળ ખાવા હોય તો આપણે ટાટા મોટર્સ છે કે જેની ઉપર આપણે વ્યૂ પોઝિટિવ રાખીશું. પણ જેમ સર વાત કરીએ પણ આપણે ફોકસ કરીશું કે 1 વર્ષનો અહીંયાથી હોરિઝોન આપણે ફોકસ કરીશું. તો આવો દર્શકો, એક ક્વિક બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈએ, બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ન્યૂનતમ સ્તરથી તમે નજર કરો, માર્કેટમાં એક શાર્પ રિકવરી પણ જોવા મળી છે. લો આપણે નિફ્ટીમાં નજર કરીએ તો 25,856 બન્યા, જ્યાંથી ઓલમોસ્ટ તમે જોશો તો 60 અંકની રિકવરી જોવા મળી અને 25,915 તરફ આપણને એક પહેલ જોવા મળી રહી છે. હવે તમે બેંક નિફ્ટી તરફ તમે જુઓ તો ઇવન સેન્સેક્સ પણ ગ્રીન થઈ ગયું છે, નિફ્ટી પણ ગ્રીન થઈ ગયું. બેંક નિફ્ટી થોડું નર્વસ છે, 80 પોઈન્ટ તમે જુઓ અને એમાં 58,800 ઉપર હાલ કારોબાર છે, 58,723, એટલે કે ત્યાં એટલી કોઈ ખાસ રિકવરી નથી જોવા મળી જેટલી નિફ્ટી અને સેન્સેક્સમાં આપણને જોવા મળી છે. એનું કારણ છે HDFC બેંક. HDFC બેંક તમે જુઓ તો આજે પણ આપણને એ જ દબાણમાં જોવા મળી રહ્યું છે. હાલ આપણે જોઈએ તો 0.5% વેચવાલી આપણને HDFC બેંકમાં જોવા મળી છે. ભાવિક સર, 1000નું લેવલ તમે જો છેલ્લા આપણને 8 થી 9 ટ્રેડિંગ સેશનો આપણે જોઈએ ડેલી ચાર્ટ, તો 2 થી 3 વખત 1000નું લેવલ છે કે ત્યાંથી વારંવાર નીચે આવે છે. આજે 991ના હાઈ બનાવ્યા અને ત્યાંથી એક નીચે આવી ગયું છે. તો કઈ રીતે સર જોઈશું HDFC બેંકના હાલના લેવલે સર? આઈ થિંક HDFC બેંકમાં આપણે ડેલીમાં તમે જોયું કે 1000માં ડબલ ટોપે બનાવ્યું છે 1019નું, અને હવે સસ્ટેન નથી કરી રહી અને એક એમ શેપ ચાર્ટ બનાવી રહ્યું છે કે જે આઈ થિંક એક્સપેક્ટેડ છે કે અહીંયાથી હજી પણ ડાઉન સાઇડ થઈ શકે છે. અને 1000નો લેવલ બહુ ક્રુશિયલ છે. જો એની ઉપર જતું નથી, મને લાગે છે કે આ જે કરેક્શન છે એક્સપેક્ટેડ છે કે 952 થી 940 સુધી પણ આવી શકે છે. અને પ્લસ બીજી પણ અટર્ન આપણે જોઈએ તો પ્રાઇવેટ બેંક જે મોટી જે છે એ ડેફિનેટલી લેગર્ડ કરી રહી છે અને નાની બેંક્સો છે એ અત્યારના બેટર લઈ રહી છે, લીડરશિપ લઈ રહી છે. એટલે અહીંયાથી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે HDFC બેંક જે છે એ અંડર પરફોર્મ હજી પણ કન્ટિન્યુ કરી શકે છે. અને અત્યારે 986 છે તો હજી પણ અહીંયાથી ડાઉન સાઇડ 950 થી 940 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે. આઈ થિંક 1000 ઉપર જાય તો જ મને લાગે છે કે તેજી જોવા મળી શકે છે. પણ જે રીતે ડબલ ટોપ બની ચૂક્યું છે એ રીતે લાગી રહ્યું છે કે અહીંયાથી સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહેશે અને 950નું લેવલ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયાથી આપણને 950ના લેવલ જોવા મળી શકે છે HDFC બેંક, કે જેમાં આપણને એક વ્યૂ જોવા મળી રહ્યો છે. બીજું નજર કરીએ તો આજે આપણને મિડકેપમાં પણ સારી એવી એક્શન જોવા મળી છે. સૌથી પહેલાં સ્ટોક ઉપર નજર કરી લઈએ. આજના ટોપ ગેનર અને લૂઝર્સ ઉપર નજર કરીએ. નિફ્ટી 500માં આજે ટોટલ 210 સ્ટોક પોઝિટિવ છે, જ્યારે 280 સ્ટોક છે, 290 સ્ટોક કે જે એક નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇન સૌથી પહેલો સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે, 4.5%ની તેજી જોવા મળી રહી છે. લેટેન્ટ વ્યૂ તમે નજર કરો, અહીંયા પણ 3.5%ની તેજી છે. નેટકો ફાર્મા છે, વિશાલ મેગા માર્ટ છે, અહીંયા આપણને સારી ઇવન JB પાવરમાં પણ આજે એક સારી એક્શન જોવા મળી રહી છે. વેચવાલીમાં આઇનોક્સ ઇન્ડિયા 6%ની વેચવાલી સાથે કારોબાર કર્યો છે. કેસ ઇન્ટરનેશનલમાં 5.5%નો કડાકો છે. HBL એન્જિનિયરિંગમાં 3.5% વેચવાલી. વારી એનર્જીસ પણ આજે એક પેઇનમાં છે અને સાથે તમે જોશો તો રિલાયન્સ ઇન્ફ્રામાં પણ વેચવાલી જોવા મળી રહી છે. શરૂઆત કરીએ, બે ટોપ ગેનર તમે જુઓ તો આપણને જોવા મળે છે કે ઇન્ટેલેક્ટ ડિઝાઇન અને લેટેન્ટ વ્યૂ બંનેમાં આપણને એક સારી એવી એક્શન જોવા મળી રહી છે, 4.5%ની. કઈ રીતે વ્યૂ બનાવીશું સર? એક વખત બંને રિવ્યૂ આપી દો સર, ઇન્ટેલેક્ટ ડિઝાઇન અને નેટકો ફાર્મા. કુનાલ સર. વેલ, ઇન્ટેલેક્ટ ડિઝાઇનની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે કાઉન્ટરમાં ટ્રેડ મોમેન્ટમ જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર 1070 નો એક એસએલ મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. અત્યારે કાઉન્ટર 1136 પાસે 1133 પાસે ટ્રેડ કરે છે. ટાર્ગેટની વાત કરીએ તો 1180 નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે તો 1260 નો બીજો ટાર્ગેટ પણ આપણને ઇન્ટેલેક્ટમાં જોવા મળી શકે છે. સો વ્યૂ ડેફિનેટલી ઇન્ટેલેક્ટમાં પોઝિટિવ સાઇડનો છે. અને બીજું કયું કાઉન્ટર કીધું તમે, ભૌમિક? જી સર, બીજું આપણે લેટેન્ટ વ્યૂ વાત કરી. ઓકે, લેટેન્ટ વ્યૂની વાત કરીએ તો નો કાઉન્ટર અત્યારે 487 પાસે ટ્રેડ કરે છે. 465 ના એસએલ સાથે અહીંયા પણ
પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 504 નો પહેલો ટાર્ગેટ અને 504 જો બ્રેક કરે છે તો 531 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. એટલે વ્યૂ બંને સ્ટોકમાં પોઝિટિવ સાઇડના છે, ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, ખરીદી કરવાની સલાહ બની રહી છે. લેટેન્ટ વ્યૂ અને ઇન્ટેલેક્ટ ડિઝાઇન બંને આજે ટોપ ગેનરમાં છે અને વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. આજે તમે જુઓ તો આપણને નિફ્ટી ફંડમાં ટોટલ 4 સ્ટોક છે કે જ્યાં આજે આપણને 52 વીક હાઈ પરંતુ ઘટનારા શેર વધી ગયા છે. 5 સ્ટોક છે જ્યાં 52 વીક લો બની રહ્યા છે. હાઈવાળા જો સ્ટોક નજર કરીએ તો સૌથી પહેલાં હીરો મોટોકોપ, જે ઓલરેડી આપણે વાત કરી 0.5% તેજી છે. ભારત ફોર્સ તમે આપણે જો એમાં પણ આપણે ભાવિક સર તરફથી આપણે ઓલરેડી રિકમેન્ડેશન કરવામાં આવ્યું હતું, એમાં પણ આપણે વાત કરી 1.25% તેજી જોવા મળી છે. ફેડરલ બેંક અને બેલ આ 2 સ્ટોક છે કે જેમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. 52 વીક લોમાં તમે જો ગોદરેજ એગ્રોવેટ 3% સ્ટોક નીચે 52 વીક લો બનાવી રહ્યો છે. સારેગામા સતત અઠવાડિયેથી 52 વીક લો બનાવી રહ્યો છે. થર્મેક્સ સતત બીજો દિવસ છે 52 વીક લો બનાવી રહ્યો છે. માન્યવર અને કોઇન્સ લાઈફ સાયન્સીસ આ બધા સ્ટોક છે કે જે આજે એક વેચવાલીના મૂળ અને વાર્ષિકના તળિયે હાલ કારોબાર કરી રહ્યા છે. મજબૂતીમાં આપણે વાત કરી ફેડરલ બેંક, જે જરૂરથી વાત કરવો જોઈએ. ભાવિક સર એક વખત ચાર્ટ ઉપર નજર કરો, એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ આપણને બનતું જોવા મળે છે. કન્સોલિડેશન રેન્જ હતી અને ફાઇનલી એનું બ્રેકઆઉટ આપણને ફેડરલ બેંકમાં જોવા મળે છે. આજે નવા 52 વીક હાઈ પણ છે. કઈ રીતે સર અહીંથી લેવલ અઝ્યુમ કરીશું? આઈ થિંક આપણે પહેલા પણ કીધું હતું, જે એચડીએફસી બેંકની વાત કરી કે જે નાની બેંક છે હવે લીડરશિપ લઈ રહી છે અને જે મલ્ટી લાર્જ બેંક જે છે એ હવે સાઇડવેઝ થઈ રહી છે. એટલે ક્લિયરલી આપણે જોઈ રહ્યા છે કે મને રોટેશન થઈ રહ્યું છે બેન્કિંગ સેક્ટરની અંદર, કે અત્યારના જે નાની બેંક છે, EU બેંક છે, ફેડરલ બેંક છે, એ બધામાં આપણને એક લીડરશિપ જોવા મળી રહ્યું છે. અને હાલ ઓફકોર્સ અહીંયા પણ 52 વીક હાઈ છે એટલે નવી પોઝિશન લેવાની તો હું રેકમેન્ડેશન નહીં કરું, બટ કેટલા વખત પછી જે કોન્સોલિડેશન પછી બ્રેકઆઉટ આવ્યો છે અને જે બ્રેકઆઉટ પછીની જે રનઅપ છે એ લાગી રહ્યું છે કે આ રનઅપ એટલે 255 થી 257 સુધીનું લેવલ જોવા મળી શકે છે. જે લોકો પાસે પોઝિશન હોય તો હોલ્ડ કરવી જોઈએ. આઈ થિંક 257ની આસપાસ આવે છે તો એકવાર પ્રોફિટ બુક કરવી જોઈએ. અને જો કોઈ નવી પોઝિશન લેવી હોય તો અહીંયાથી થોડુંક કરેક્શનની વેઇટ કરવી જોઈએ. 220ની આસપાસ આવે છે તો ફરીથી 200ના સ્ટોપ લોસ એકવાર બાય કરી શકાય છે. અગેન મારો ટાર્ગેટ ઉપરનો રહેશે 257નો. તો શોર્ટ ટર્મમાં લાગી રહ્યું છે કે 257ના ટાર્ગેટ માટે જે લોકો પાસે પોઝિશને હોલ્ડ કરીને વેઇટ કરવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ અહીંયાથી ફેડરલ બેંક કે જેમાં આપણે ખાસ કરીને ફોકસ કરીશું. બીજું આજે તમે જો એક વખત આવો સેક્ટર સ્પેસિફિક નજર કરો, પહેલાં એકલું માત્ર આઈટી હતું જે આજે મજબૂતી હતું, હવે ઓટો તમે જો પોઝિટિવ થઈ ગયું છે અને સાથે સાથે તમે જોશો તો મેટલ પણ એક પોઝિટિવ આપણને એક્શનમાં જોવા મળી રહ્યું છે. નિફ્ટી મેટલમાં આવો નજર કરી લઈએ આપણને તો ત્યાં પણ આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ તરફ જઈ રહ્યું છે. સૌથી પહેલાં એના કમ્પોનન્ટ નજર કરીએ. ટોટલ 9 કમ્પોનન્ટ છે જે પોઝિટિવ કારોબાર કરે છે. નેશનલ એલ્યુમિનિયમ, JSL, ઇન્કોપર, હિન્દુસ્તાન ઝિંક, સેલ આ બધા સ્ટોક છે જેમાં સૌથી વધારે મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે વેચવાલી તરફ તમે નજર કરો, હિન્ડાલ્કો છે, APL અપોલો છે, NMDC છે, જિંદાલ સ્ટીલ છે, JSW સ્ટીલ આ આપણને જે હાઇલાઇટ્સ જોવા મળે છે. તમે ઓલરેડી સર પસંદ કર્યો છે તો હુડ અહીંયા જે આપણને સ્ટોક સ્પેસિફિક તો કુણાલ સર તમારી પાસે લઈને આવવા માંગીશ નિફ્ટી મેટલ કે જેમાં એક વખત તમારો વ્યૂ લેવા માંગીશ, કારણ કે હવે આજે કમબેક સ્ટોરીમાં આપણને નિફ્ટી મેટલ જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક કોઈ સિલેક્શન કરવું હોય નિફ્ટી મેટલમાં તો કઈ રીતે આપણે કરીશું સર? વેલ, નિફ્ટી મેટલની વાત કરીએ અત્યારે પર્ટિક્યુલર સેગમેન્ટની જો પ્રમાણે જે મોમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે, JSL, નેશનલ એલ્યુમિનિયમ, હિન્દકોપર, હિન્દુસ્તાન ઝિંક બધામાં અત્યારે નોર્મલ પોઝિટિવ મોમેન્ટમ છે અત્યારે. બટ વ્યૂ મારો અત્યારે આ લેવલ પર જોવા જઈએ ને તો ટાટા સ્ટીલ પર જ પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. ટાટા સ્ટીલ પોઝિટિવ સાઇડના વ્યૂ સાથે કેમ જવા માંગુ છું તો તમે જુઓ કે એક સારી મોમેન્ટમ ટાટા સ્ટીલમાં આપણને જોવા મળી હતી. અનચાર્ટેડ ટેરિટરીમાં આવી ગયો હતો, ત્યાંથી આપણને એક માઇનર કરેક્શન પણ જોવા મળ્યું છે અને મલ્ટિપલ સપોર્ટ અત્યારે 170 થી લઈને 166ના લેવલ પર આવી ગયા છે. મને એવું લાગે છે કે બાઉન્સ બેક આપણને આ કાઉન્ટરમાં આવતું જોવા મળી શકે છે. 172 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે, 166ના SL સાથે તમે અહીંથી ખરીદી કરીને ચાલી શકો છો. ઓવરઓલ વ્યૂની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં આવતી જોવા મળી રહી છે, મને એવું લાગે છે કે પહેલો ટાર્ગેટ 180નો જોવા મળી શકે ને 180 જો બ્રેક કરે છે તો પછી તમને ઉપરમાં ક્યાંક ને ક્યાંક 187 સુધીના પણ લેવલ આવતા જોવા મળી શકે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ટાટા સ્ટીલ અહીંથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો ટાટા સ્ટીલ કે જેમાં નિફ્ટી મેટલમાં એક પસંદગી તરીકે તમારીથી ફોકસ રાખવો જોઈએ. બીજું આજે સમાચાર બેસિસ તમે જોશો તો એક HULમાં પણ આપણને એક એક્શન જોવા મળી રહી છે. 1% તેજી સાથે અત્યારે 2426 ઉપર આપણને કારોબાર જોવા મળે છે. ભાવિક સર, હવે HULમાં આપણને ખ્યાલ છે કે છેલ્લા ઘણા ટાઈમથી એક ચર્ચામાં હતું એમના આઈસ્ક્રીમ કારોબારના ડીમર્જરને લઈને. હવે 1 ડિસેમ્બરની અહીંયા જે આઈસ્ક્રીમ કારોબાર છે, ડીમર્જર કારોબાર લાગુ પડવાનો છે અને ડીમર્જર કારોબારની જે રેકોર્ડ ડેટ 5 ડિસેમ્બર રાખવામાં આવી છે, એટલે કે ઇન્વેસ્ટરને 1 શેર ઉપર 1 શેર અહીંથી મળશે. તો આ જે સમાચાર છે ડીમર્જરને લઈને, પહેલો તો ક્વેશ્ચન એ થાય કે HULમાં હાલના સ્તરે રોકાણ કરવું જોઈએ કે નહીં સર?
જો ડીમર્જરના ન્યૂઝ ઉપર રોકાણ કરવું હોય તો મને લાગે છે કે યસ એકવાર, કારણ કે એ લોકોનો આઈસ્ક્રીમ બિઝનેસનું પણ જે છે એ પણ એક થોડુંક પોઝિટિવ છે. એટલે આઈ થિંક હું કહીશ કે જે લોકોને ડીમર્જર માટે રોકાણ કરવું એ પણ રોકાણ કરી શકે છે શેર્સ લેવા માટે. અને બીજું જો જે લોકોને ઇન્ટ્રાડે કે ટ્રેડિંગ પર્પઝથી કરવું હોય તો હું કહીશ કે થોડું એવોઇડ કરવું જોઈએ, કારણ કે આ સેક્ટર જે એફએમસીજી સેક્ટર હજી પણ મને લાગે છે કે ઓવરઓલ કોન્સોલિડેટ થઈ શકે છે. અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે કે માર્જિન લોકોના પિકઅપ થયા છે. કે થોડુંક પોઝિટિવ એ છે કે રૂરલ સેગમેન્ટ જે છે એ કન્ઝમ્પશન અર્બન સેન્ટર કરતાં વધારે આ વખતે થયું છે. અને યુઝ્યુઅલી એફએમસીજીનું આપણે જોઈ રહ્યા છે કે એ લોકોનું જે સેલ્સ હોય છે રૂરલ સેગમેન્ટમાં વધારે થતું હોય છે અર્બન કરતાં. એ પોઝિટિવ છે. બટ અગેન પોઝિશનલી જો કોઈને ટ્રેડ કરવો કે પોઝિશનલી કોઈને લેવું હોય તો આ બહુ સાઉન્ડ કંપની છે, બહુ ડિવિડન્ડ સારું આપી રહ્યું છે, હેલ્ધી બેલેન્સ શીટ છે, તો લોંગ ટર્મ માટે બાય કરી શકાય છે. અદરવાઇઝ જો કોઈને ડિવિડન્ડ શેર્સ લેવા છે ડીમર્જરના તો બાય કરી શકાય છે. બટ ટ્રેડિંગ પર્પઝથી ક્લિયરલી એવોઇડ કરવું જોઈએ, કારણ કે શોર્ટ ટર્મમાં અહીંયા મને મોટી કોઈ તેજી દેખાઈ નથી રહી. ઓકે, ચાલો આપણે વાત થઈ એચયુએલ કે જેની ઉપર આપણે સૌનું ફોકસ રાખીશું. બીજું તમે નજર કરો તો આજે અદાણી ગ્રુપમાં ખાસ કરીને અદાણી એનર્જી સોલ્યુશન એક પોઝિટિવ એક્શન જોવા મળી છે. સૌથી પહેલાં સમાચાર આપણે દર્શકોને બતાવી દઈએ. અદાણી એનર્જી સોલ્યુશનમાં આજે આપણને કંપનીને પીએફસી કન્સલ્ટિંગ તરફથી એક ઓર્ડર મળ્યો હતો. કંપનીને જે ગુજરાત ટ્રાન્સમિશન સિસ્ટમ માટે આ સ્પેસિફિક ઓર્ડર મળ્યો હતો. એ બાદ આજે જોઈએ તો ઓલમોસ્ટ 1.5 પોણા 2% તેજી હતી. 1044 આજે હાઈ બન્યા. 1050 ઓલરેડી થોડા ટાઈમ પહેલાં જ આપણને ખ્યાલ છે કે 52 હાઈ બનેલા છે. એક વખત અદાણી એનર્જી સોલ્યુશન્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો કુનાલ સર? તો એનર્જીમાંથી એક અદાણી એનર્જી સોલ્યુશન્સ અને એક ટોપ લૂઝર્સમાં જે એનર્જી સેક્ટરમાંથી છે વારી એનર્જીસ, જેમાં વોલ્યુમ પણ આજે ખાસ એવું છે અને 4%નો ઘટાડો આજે આપણને જોવા મળ્યો છે. તો સર એનર્જીમાંથી બે સ્ટોક એક વખત આપણે રિવ્યૂ કરીએ સર. વેલ, અદાની એનર્જીની વાત કરીએ તો અદાની એનર્જીસને લઈને જોવા જઈએ તો જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો છે. અને જોવા દઈએ તો એક લેટર ઓફ ઇન્ટેન્ટ ફ્રોમ પીએફસી કન્સલ્ટિંગ ફોર ગુજરાત એ પણ એમને મળ્યો છે. એટલે એક સારી વસ્તુ અત્યારે આ લેવલ પર આપણને અદાની એનર્જીમાં જોવા મળી રહી છે. ન્યૂઝ સારા છે, ટેકનિકલ ચાર્ટ પર જોવા જઈએ તો સારા છે. 980 ની ઉપર સ્ટોક સસ્ટેન થયો છે, બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નથી. કેમ કે જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી કાઉન્ટર ઉપરમાં 1040 1045નું રેઝિસ્ટન્સ ફેસ કરે છે. જ્યાં સુધી એની પર સસ્ટેન નહીં થાય ત્યાં સુધી કોઈ નવી મોમેન્ટમ આપણને અહીંયા આ લેવલ પર આવતી જોવા નથી મળી રહી. એટલે અત્યારે વ્યૂ ડેફિનેટલી મારો સાઇડવેઝનો છે. અને સામે સાઈડ વારી એનર્જીસની વાત કરીએ તો આજના દિવસમાં ગેપડાઉન ઓપનિંગ આપણને થતું જોવા મળ્યું છે. 4% નીચે છે કાઉન્ટર. એક વખત વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. મને એવું લાગે છે કે જો મોમેન્ટમ આ કન્ટિન્યુ રહી છે તો પછી નીચે આપણને 2900 સુધીના પણ લેવલ વારી એનર્જીમાં જોવા મળી શકે. અને 2900 નું જો લેવલ આવે તો ત્યાં પછી એકવાર આપણે ખરીદારી કરીને ચાલી શકીએ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ અદાણી એનર્જી સોલ્યુશન અને સાથે સાથે વારી એનર્જીસ બંને ઉપર વ્યૂ આપણે અહીંથી એક જોવા મળી રહ્યો છે. ફોકસ કરીશું. એમ્ફેસિસ ગઈકાલે બ્લોક ડીલ બાદ આજે તમે જો એક સપોર્ટ સાથે એક તેજી જોવા મળી રહી છે. સૌથી પહેલાં તો સમાચાર તમે બતાવી દો તો આપણને ખ્યાલ છે કે બેન કેપિટલની જે કંપની હતી એમાં આપણને ગઈકાલે ટોટલ તેઓ 1.8 કરોડ શેર 2625 રૂપિયાના ભાવ વેચ્યા હતા. એની સામે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે 12.57 લાખ શેર ખરીદ્યા. આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડે પણ અહીંથી શેર ખરીદ્યા. ઇવન કોટક મ્યુચ્યુઅલ ફંડે પણ 21.58 લાખ શેર ખરીદ્યા હતા. સ્ટોક આજે 1.5%ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. ભાવિક સર, આપણે અગાઉ જોઈશું તો આપણને 2600નું લેવલ ઇન્ફોસિસ માટે એક તો જુલાઈ 2025, સપ્ટેમ્બર, ઓગસ્ટ અને સાથે સાથે તમે જોશો આ નવેમ્બર 4 મહિનામાં તમે જોશો ને તો આપણને 2600 આજુબાજુ સ્ટોક વારંવાર સપોર્ટ લીધો છે. અને આ ફેરી પણ તમે જો ગઈકાલે બ્લોક ડીલમાં 2600 આગળથી સપોર્ટ લીધો અને આજે ફર્ધર તેજી આપી રહ્યું છે. કઈ રીતે સર વ્યૂ બનાવીશું સર એમ્ફેસિસ માટે? યસ, તમે એક તો કીધું કે જે પ્રમોટર ફ્લેક્સટોને 1.8 કરોડ શેર લીધા છે એ વેચ્યા છે, થોડુંક નેગેટિવ છે. બટ ટેકનિકલી આપણે જોઈએ તો 2600ની આસપાસ તમે જેમ કીધું 3 વાર આપણે સપોર્ટ લીધો છે. અને ત્યાંથી જ આપણે જોઈએ તો જે રેલી હોય છે 2900 સુધીની રેલી થઈ શકે છે. એટલે હાલ અત્યારના રિસ્ક રિવોર્ડ રેશિયો પણ બહુ ફેવરેબલ છે. પ્લસ જે ટાઈમ ટેસ્ટેડ સપોર્ટ છે એ સપોર્ટ લઈને ફરીથી સ્ટોક અત્યારના ઉપર જઈ રહ્યો છે. એટલે આઈ થિંક ડેફિનેટલી આ સ્ટોક જે છે એ કોઈને પણ ટ્રેડ કરવું હોય તો અહીંયાથી બાય કરી શકાય છે 2600ના સ્ટોપ લોસથી. અને ઉપર 2900નો ટાર્ગેટ રાખી શકાય છે, કારણ કે છેલ્લા 3 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે 26 અને 29 એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. એટલે હવે અહીંયાથી નેક્સ્ટ જે ટાર્ગેટ છે 2900નો છે એની ઉપર જાય છે તો મે બી નવી એક રેલી સસ્ટેન થઈ શકે છે 3100 સુધીની. બટ હાલ અત્યારના 2600નો સપોર્ટ લઈને 2700ની આસપાસ ચાલી રહ્યું છે. તો નેક્સ્ટ ટાર્ગેટ લાગી રહ્યું છે 2900. એટલે એ ટાર્ગેટ રાખી શકાય 2600ના સ્ટોપ લોસથી.
ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ એમ્ફેસિસ કે જેના ઉપર આપણે લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. કુણાલ સર, ટાઇટનની વોચ પસંદ છે કે શેર પસંદ છે સર? બટ ઓબ્વિયસલી સ્ટોક પસંદ છે. તો એક વખત સર ચર્ચા કરી લઈએ. છેલ્લા 4 દિવસથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બની રહી છે. વેલ મોબી, તમે જે કીધું એ પરફેક્ટ કીધું છે. નોર્મલી લોકો વોચ છે કે એનો જ્વેલરી છે કે એ બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. બટ હું એટલું કહીશ કે તમે જેટલું જ્વેલરીમાં કે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ, વોચમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમે સાથે સાથે સ્ટોકમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે સારું રિટર્ન આવનારા દિવસોમાં મળતું જોવા મળી શકે છે. નાઉ 3896 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 3800ના એસએલની સાથે અહીંયા પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, 3970 પહેલો ટાર્ગેટ છે અને 3970 બ્રેક કરે તો એ 4088 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર જે બની રહ્યો છે એ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. કાઉન્ટરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, ખરીદી કરવાની સલાહ બની રહી છે. અને સર, સાચું કીધું તમે. આપણે સર એમ બી સ્ટોક માર્કેટવાળા શું કરતા હોય, કોઈ બી કંપનીમાં રોકાણ કરીને ત્યાંથી જે ફાયદો મળતો હોય પછી એની પ્રોડક્ટ આપણે ખરીદતા હોઈએ છીએ. તો ઓવરઓલ જેમ સર આપણને વાત કરી કે વ્યૂ આપણને પોઝિટિવ જોવા મળે છે ટાઇટન. પરંતુ ટેનેકો ક્લીન એર ઇન્ડિયા જે આઈપીઓના જે લિસ્ટિંગ હતું, એનએસઈ ઉપર 27% અપસાઇડ એટલે કે લિસ્ટિંગ સાથે ઓપનિંગ થતું જોવા મળી રહ્યો છે. ભાવિક સર, ટેનેકો ક્લીન એર ઇન્ડિયા આપણને ખ્યાલ છે કે જે એક્સપેક્ટેશન હતું માર્કેટમાં ઓપનિંગ 25 થી 30%, એક્ઝેક્ટલી એ પ્રમાણે આપણને ઓપનિંગ થતા જોવા મળી રહ્યો છે. હવે ક્વેશ્ચન થાય કે ઓપનિંગ બાદ શું કરવું? અહીંથી નોફો બુકિંગ કરી લેવું જોઈએ કે અહીંયાથી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ? અને જે લોકોને આઈપીઓ ના લાગ્યો હોય એ લોકોએ હાલના સ્તરે હવે નવી ખરીદી કરવી જોઈએ કે નહીં સર? આઈ થિંક જે લોકોને ના લાગ્યું એ લોકોએ થોડુંક વેઇટ કરવું જોઈએ, અને જે લોકો પાસે લાગ્યું એ મને લાગે છે કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. કારણ કે આપણે ફિઝિક્સવાળા જોઈએ કે જેમાં એક્સપેક્ટેશન હતી જ નહીં કે કોઈ પણ પ્રીમિયમ આવી શકે છે. ઇનફેક્ટ સબસ્ક્રિપ્શન પણ બહુ લો હતું, પણ તે છતાં પણ લિસ્ટિંગ પછી પણ આપણે ગેઇન જોવા મળ્યું છે. એટલે હાલ અત્યારના કંઈ કહી ના શકાય. એટલે આઈ વુડ સે કે 27% ઓન પાર જે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણે લિસ્ટિંગ થયું છે. અને આઈ થિંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. મે બી 35% થી 38% સુધી પણ અપસાઇડ જોવા મળી શકે છે. તો ત્યાં એકવાર પ્રોફિટ બુક કરવું જોઈએ. બટ જે કોઈને નવી પોઝિશન લેવી, આઈ થિંક 2-3 દિવસ હજી સેટલ થવા દો, માર્કેટને જોવા દો કે કેવું પાર્ટિસિપેશન છે, પછી બાય કરો. મે બી ચેઝ ના કરો, કારણ કે આ સ્ટોકની બી આપણને પછી પણ નીચે જોવા મળી શકે છે જો ઓવરઓલ માર્કેટ પણ કરેક્ટ થઈ શકે છે. એટલે આમાં એવું તો છે નહીં કે આ જે સ્ટોક હતો જે લિસ્ટિંગ થવાનો તે બહુ ચીપ વેલ્યુએશન પર હતું, હાયર વેલ્યુએશન પર જ છે. એટલે એવું છે કે ચેઝ ના કરો, 2-3 દિવસ વેઇટ કરો. અને જે લોકો મને સ્ટોક લાગ્યો છે એ મે બી આજના દિવસમાં વેઇટ એન્ડ વોચ કરો. 35-38% જો રિટર્ન મળે છે તો એકવાર પ્રોફિટ બુક કરી શકાય છે. ઓકે, તો અહીંથી વેઇટ કરવાની સલાહ બની રહી છે. ટેનેકો ક્લીન એર ઇન્ડિયા જ્યાં ફોકસ કરીશું. અને જેમ ઓલરેડી ભાવિક સરે પહેલાં મેન્શન કર્યું જ છે આપણને કે ગ્રો અને ફિઝિક્સવાળા, તો એક વખત ત્યાં પણ રિવ્યૂ લઈ લઈએ. કુણાલ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. ગ્રો સતત તેજી બાદ આજે મામૂલી નફા વસૂલીમાં છે. મામૂલી એટલા માટે કહું છું કારણ કે જે રીતે તેજી બતાવી છે એ પ્રમાણે 5.5%ની આજે વેચવાલી એક મામૂલી આપણે કહી શકાય. 178 ઉપર છે. અને ફિઝિક્સવાળા જેમ ભાવિક સરે પણ ઓલરેડી મેન્શન કર્યું કે જે એક્સપેક્ટેશન નહોતું એના કરતાં બમ્પર લિસ્ટિંગ જોવા મળ્યું. આજે ત્યાં માત્ર 2%ની નફા વસૂલી આપણને જોવા મળી રહી છે. હવે ક્વેશ્ચન એ થાય કે સ્વાભાવિક છે કે જે લોકો આ તેજી મિસ કરી ગયા છે એ લોકો તો રાહ જોતા હશે કે હવે નીચે આવે એટલે ખરીદીએ. તો હવે નીચે કયા લેવલ તમે જોઈ રહ્યા છો કે હાલનું લેવલ કે જે ખરીદી માટે બંનેમાં પણ એક બેસ્ટ તમે જોઈ રહ્યા હોય સર? વેલ મમ્મી, વાત કરું તો હું થોડીક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. કેમ કે જ્યારે હવે અત્યારના આઈપીઓમાં એવું થઈ ગયું છે કે જ્યારે વેલ્યુએશન તમને સપોર્ટ ના કરતું હોય પણ લિસ્ટિંગ ગેઇન જો તમને સારા એવા મળતા હોય તો એકવાર લિસ્ટિંગ ગેઇન લઈને નીકળી એવું વધારે સારું છે. કેમ કે એના પછીનું જે કરેક્શન આવે છે એ લિસ્ટિંગ પ્રાઇસ અને આઈપીઓ પ્રાઇસ કરતાં પણ ઘણું નીચું હોય છે. અને એમાં ઘણા બધા એક્ઝામ્પલ છે. નાયકા છે, પેટીએમ છે, રિસન્ટ એક્ઝામ્પલ ઓલા ઇલેક્ટ્રિક છે, ઘણા બધા એક્ઝામ્પલ એવા છે. સો વ્યૂ અત્યારે મારો ટોટલી નેગેટિવ સાઇડનો છે. જો લિસ્ટિંગ ગેઇન મળે તો એક વખત નીકળી જવાની સલાહ રહેશે. અને એક વખત સ્ટોકની જે મોમેન્ટમ છે એને સેટલ થઈ જવા દો. કેમ કે પ્યોર સ્પેક્યુલેશનના બેઝ પર અત્યારે આ મોમેન્ટમ આપણને અત્યારે જોવા મળી છે. તો વ્યૂ અત્યારે મારો થોડોક નેગેટિવ સાઇડનો છે પર્ટિક્યુલર કાઉન્ટર માટે. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી. અને નીચેના લેવલ પર હું અત્યારે સજેસ્ટ નથી કરી રહ્યો કેમ કે ચાર્ટ આપણી પાસે નથી. અને જે સેન્ટિમેન્ટ અત્યારે ક્રિએટ થયું છે કે માર્કેટની પણ વાત કરીએ તો માર્કેટ અત્યારે બ્લેક છે. પણ એવું લાગે છે જે પ્રમાણે એફઆઈની એક્ટિવિટી જે પ્રમાણે ગ્લોબલ માર્કેટ છે 2500 બ્રેક કરે તો 2500 સુધીના લેવલ બતાવે ને એ જો કરેક્શન આવશે, કરેક્શનમાં મને એવું લાગે છે કે આ માર્કેટ આ પર્ટિક્યુલર સ્ટોકમાં આપણને કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી શકે. તો ગ્રોને લઈને અત્યારે જે વ્યૂ છે અત્યારે અવોઇડ કરીને ચાલવાનું બની રહ્યો છે. ઓકે, તો નવી ખરીદી કરવાની હાલ બંને સ્ટોકમાં એડવાઇસ છે નહીં, તો ફોકસ આ પ્રમાણે આપણે રાખીશું. કેએનએસ ટેકનોલોજી સતત 6 દિવસ આપણને ખ્યાલ છે સ્ટોક ઘટ્યો હતો. 6500 થી સ્ટોક 5800
આજે છઠ્ઠો ટ્રેડિંગ સેશન પ્રમાણે ગણીએ તો આપણને ઓલમોસ્ટ 600 અંકનો ઘટાડો, આપણે 600 થી 700 અંકનો ઘટાડો ઇવન આમાં કહેવું જોઈએ કે NS ટેકનોલોજી. ભાવિક સર 6 દિવસ ઘટાડા બાદ આજે એક 5800 થી અપટીક બતાવી છે, 1.25% ઉપર છે. તો સર આજના જે સ્લો છે, અગર એને સપોર્ટ તરીકે આપણે રાખીને ખરીદી કરવી હોય તો કરી શકાય કે પછી હજી વેઇટ કરવું જોઈએ સર? આઈ થિંક એ લોકોને જ ખરીદી કરી શકાય જે લોકોનો વ્યૂ 1 થી 2 દિવસનો જ બાયનો છે. કારણ કે ઘણીવાર એવું પણ હોય છે કે મોટું કરેક્શન પછી શું થતું હોય છે કે લોકો શોર્ટ કવરિંગ કરતા હોય છે. પણ એ શોર્ટ કવરિંગ અને નવી લોંગ પોઝિશન એ બેમાં ડિફરન્સ હોય. શોર્ટ કવરિંગમાં આપણને થોડુંક જ ઉછાળો જોવા મળે છે, ફરીથી સેલિંગ પ્રેશર જોવા મળે છે. જ્યારે નવી લોંગ પોઝિશન્સમાં આપણે ડેફિનેટલી કહી શકીએ કે બોટમ બની ચૂક્યું છે ને હવે અહીંયાથી લોકો બાયનું એક્સપેક્ટ કરી રહ્યા છે. એટલે મને લાગે છે કે 1 થી 2 દિવસનો વ્યૂ છે તો ઓલરેડી આટલા કરેક્શન થયા પછી અહીંયાથી નવું શોર્ટ ન કરવું જોઈએ. આજના લોથી એકવાર બાય કરી શકાય છે 6050ના ટાર્ગેટથી. બટ પ્રોબ્લેમ એ છે કે અહીંયાથી જો આ લો જો બ્રેક કરે છે 5070નો તો નેક્સ્ટ જે લો જે છે એ 5400નો આવી રહ્યો છે અને એ લો પણ એક સોલિડ દેખાઈ રહ્યો છે. એટલે જો કોઈને પોઝિશનલી બાય કરવું હોય તો પૂછશે કે વેઇટ કરો, મે બી 5400ની આસપાસ આવે છે ત્યાં ડેફિનેટલી બાય કરી શકાય છે. એ લોકોને 1 થી 2 દિવસનો જ ખાલી બાય કરવો હોય તો આજના લોના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. ઓકે, તો ઓવરઓલ આપણે લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. આ વાત આપણે NS ટેકનોલોજી. કુણાલ સર, આપણને ખ્યાલ છે કે ઘણા બધા રોકાણકારો એવા હોય છે કે જેમને નાની ટિકિટ સાઇઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ગમતું હોય છે કે જેની પ્રાઇસ 100 રૂપિયાની નીચે હોય છે. તેમાંથી એક સ્ટોક મારે જે ચર્ચા કરો છે JP પાવર, જે આજે નિફ્ટી 500ના ટોપ ગેનરમાં જોવા મળે છે. 8%ની તેજી છે. ચાર્ટ ઉપર પણ સર જોઈએ તો ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં ઓલમોસ્ટ ₹1ની રેન્જ હતી જેમાં કારોબાર કરતો, નીચે 17.5 ઉપર 18.5, પરંતુ આજે ફાઇનલી સર એને અપટીક જોવા મળી રહી છે. કઈ રીતે સર રિવ્યૂ કરીશું JP પાવર? તમારા માટે અહીંયા આમાં રોકાણ કરવું જોઈએ કે નહીં સર? વેલ, રોકાણ કરીને ચાલવાની સલાહ ડેફિનેટલી રહેશે. લોઅર લેવલ પર ₹17.20 એક એસેટ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો ઉપલા મથાળે ₹20.50 પહેલો ટાર્ગેટ જો બ્રેક કરે તો ₹22 બીજો ટાર્ગેટ પણ આપણે આમાં આવતો જોવા મળી શકે. તો ડેફિનેટલી પોઝિશન અહીંયા બનાવીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો પોઝિશન કરવાની અહીંયાથી સલાહ રહેવાની છે જેની પર આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. ઇવન સિટી યુનિયન બેંકમાં પણ તમે જુઓ આજે એક વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. સિટી યુનિયન બેંકમાં આપણને ખ્યાલ છે ભાવિક અગાઉ પણ આપણે આ સ્ટોક વાત કરી હતી, ખાસ એવા બ્રેકઆઉટ ઉપર આપણને જોવા મળ્યું હતું. ઇવન 5 થી 6 વર્ષના બ્રેકઆઉટ ઉપર સ્ટોક હતો, પરંતુ ઉપલા સ્તરથી એક હર્ડલ અહીંયા પણ જોવા મળી રહ્યું છે અને આજે તમે જો ઓલમોસ્ટ 3.5%ની વેચવાલી સાથે કારોબાર કરી રહ્યો છે. અહીંયા સર બાય ઓન ડીપની રણનીતિ અપનાવી શકાય કે પછી વેઇટ એન્ડ વોચ કરીશું સર? આઈ થિંક વેઇટ એન્ડ વોચ કરીશું. કારણ કે જે રીતે રનઅપ થઈ ગયું છે અને જે રીતે ડેઇલી ચાર્ટમાં દેખાઈ રહ્યું છે અને આજે ઇન્ફેક્ટ કેન્ડલસ્ટિક જોઈએ એક બેરિશ એન્ગલ્ફિંગની પેટર્ન બની રહી છે જે બેરિશ બેલ્ટ હોલ્ડ નથી. આઈ થિંક એ લાગી રહ્યું છે કે હવે ટોપ જે છે નિયર ટર્મમાં એ બની ચૂક્યું છે અને આ સ્ટોક કરેક્શનની મોડમાં આવી ચૂક્યું છે. તો અહીંયાથી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 250 સુધીનું પણ કરેક્શન આવી શકે છે. અત્યારે 270 ચાલી રહ્યું છે એટલે ₹20નો હજી પણ ડાઉનસાઇડ કરેક્શન એક્સપેક્ટેડ છે. તો કોઈને પણ બાય કરવી હોય તો વેઇટ કરવું જોઈએ. વેઇટ એન્ડ વોચમાં 250ની આસપાસ આવે છે ત્યારે પછી એકવાર બાય કરી શકાય છે 228ના સ્ટોપ લોસથી. અગેન ટાર્ગેટ ઉપર 270નો જ લાગવું જોઈએ. બટ શોર્ટ ટર્મમાં મને લાગે છે કે એટલે હાઈ જે છે 283નો એ લાગી રહ્યું છે કે નિયર ટર્મ ટોપ બની ચૂક્યો છે અને અહીંયાથી થોડુંક કરેક્શન જે છે ઓર એક્સપેક્ટેડ છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત કરીએ સિટી યુનિયન બેંક કે જેમાં વેઇટ કરવાની સલાહ બની છે. ખાસ એવો સ્ટોક આપણને અહીંથી રનઅપ જોવા મળી રહ્યો છે. એક થીમ ઉપર મારે વાત કરવી છે રિટેલ સ્ટોક ઉપર. જે રિટેલ આપણને ખ્યાલ છે કે વિશાલ મેગામાર્ટ, ડીમાર્ટ, આ બધા સ્ટોક છે કે જે છેલ્લા ઘણા ટાઈમથી એક એક્ટિવ જોવા મળી છે. આજે પણ તમે જો વિશાલ મેગામાર્ટમાં સારી તેજી છે, ડીમાર્ટમાં પણ 0.5% તેજી છે. પરંતુ આમાં મારે એક એડોન એ પણ કરી દેવો, ટ્રેન્ડ પણ કરી દેવો છે. ટ્રેન્ડ અને બજાર સ્ટાઇલ, આ બધા જે રિટેલ જે સેગમેન્ટ છે કુનાલ સર, એમાંથી કોઈ તમને સ્ટોક પસંદ છે હાલના વેલ્યુએશન પ્રમાણે સર? વેલ, ડિમાન્ડની વાત કરું કે જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને આ બધા કાઉન્ટરમાં જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે આ બધા કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, મારો વ્યૂ અત્યારે ડિમાન્ડમાં પોઝિટિવ સાઇડનો છે. 4002ની અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે અને સામે વીમાર્ટ છે કે શોપર સ્ટોપ છે, પટેલ માર્ટ, ઘણા કાઉન્ટર એવા છે જેમાં અત્યારે એક નેગેટિવ સાઇડની મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. ડીમાર્ટ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છે, સારા એવા સપોર્ટ સાથે ટ્રેડ કરી રહ્યો છે. મલ્ટિપલ સપોર્ટ અત્યારે આવી રહ્યા છે 3950ના લેવલ પર. ખરીદારી કરીને ચાલવા સલાહ રહેશે. 4018ના લેવલ પર આ કાઉન્ટર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. ટાર્ગેટની વાત કરીએ તો 3950 એક્સએલની સાથે ટાર્ગેટ ઉપર 4070નો જોવા મળે. 4070 જો બ્રેક કરે તો 4160 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં આવતા જોવા મળી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ છે નેગેટિવ પોઝિટિવ સાઇડમાં આ કાઉન્ટરમાં આપણને આવતો જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ પોઝિટિવ જોવા મળ્યું છે ડીમાર્ટ કે જેની પર આપણા સૌ કોઈનું ફોકસ રાખીશું.
હા, ઓવરઓલ બંને એક્સપર્ટ આપણે તમે સર વ્યૂ નેગેટિવ આપ્યો હતો. ભાવિક સર તમારી પાસે લઈને આવવા માંગીશ નિફ્ટી મિડ કેપ 100 સારી એવી તેજી ઓલ ટાઈમ હાઈ બનતા જોવા મળે 61,000ની ઉપર. છેલ્લા 3 ટ્રેડિંગ સેશન આપણે જોયું તેની ઉપર ટોપ બનાવ્યા, પરંતુ ગઈકાલની જે કેન્ડલ બની તમે જો એક બેરિસ એંગલ્ફિંગ જેવી બની આજે ફર્ધર ફોલો ડાઉન પણ જોવા મળ્યું છે. તો સર ઓવરઓલ જેમ નિફ્ટી બેંક નિફ્ટી માટે તમારો વ્યૂ પ્રોફિટ બુકિંગનો છે થોડા ટાઈમ માટે હાલ પૂરતો, તો એ જ વ્યૂ શું સર મિડ કેપમાં પણ તમે જોઈ રહ્યા છો? કઈ રીતે સર વ્યૂ રાખ્યું છે અને ઉપર કયા લેવલને ઉપર જાય તો તેજીનો વ્યૂ બનાવીશું અને નીચે કયો લેવલ છે કે જેની નીચે એક આપણે વેચવાલી જોવા મળે સર? આઈ થિંક યસ, એક તો બેરિશ એન્ગલ્ફિંગ અને પ્લસ બેરિશ એન્ગલ્ફિંગ હાઈ ઉપર બની છે, જે વધારે આપણે જોઈએ તો થોડુંક વેઇટેજ આપીશું, કારણ કે જ્યારે પણ ટ્રેન્ડિંગ માર્કેટમાં બેરી સિગ્નલ આવે છે તે વધારે વેઇટેજ હોય છે કોન્સોલિડેશન ઝોન કરતાં. સેકન્ડ આપણે જોઈએ કે આરએસઆઈ છે, પણ આરએસઆઈ પણ અરાઉન્ડ 70ની આસપાસ છે અને છેલ્લા જુલાઈથી જોઈએ છે તે 70નો ટોપ થઈ ચૂક્યો છે મિડ કેપમાં. એટલે ધેટ મીન્સ કે અહીંયા પણ અપસાઇડ જે ઓવરબોટ સિચ્યુએશન છે એની નજીક એન્ગલ્ફિંગ આવી છે, એટલે મને લાગ્યું છે કે આ જે હાઈ જે છે એ મે બી ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ એ લાગી રહ્યું છે કે 61,000ની જો ઉપર જાય તો જ એક્સપેક્ટેડ છે કે તેજી આવી શકે છે, અધરવાઇઝ આજના દિવસમાં લાગી રહ્યું છે કે કરેક્શન છે. અત્યારના 60,700નો એક મને સપોર્ટ દેખાઈ રહ્યો છે. જો 60,700નો સપોર્ટ બ્રેક કરે તો 59,900થી 59,600 સુધીનું લેવલ જોવા મળી શકે છે. ઓલરેડી આપણે એક ગેપ પણ જોવા મળી રહ્યો છે નિફ્ટી મિડ કેપનો, અને આઈ થિંક એ જ સપોર્ટ છે. જો એ બ્રેક કરે છે તો ગેપ ફુલફિલ કરી શકે છે. એટલે અહીંયાથી નિફ્ટી મિડ કેપમાં પણ હું બહુ પોઝિટિવ નથી. મે બી આ નવો હાઈ એકવાર 61ની ઉપર સસ્ટેન થાય તો આપણને તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ લાગી રહ્યું છે કે અહીંયાથી મિડ કેપ પણ નિફ્ટી મિડ કેપ જે છે એ પણ કરેક્શન જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ મિડ કેપ 100માં પણ આપણે કરેક્શન સંભવિત છે, જેની ઉપર આપણે વ્યૂ અહીંથી બનાવીશું. પરંતુ આ સાથે સમય થયો છે રજા લેવાના. કુણાલ સર, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. વેલ, જેટલા હું સ્ટોકની આજે વાત કરી છે એ સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી બિલકુલ. ભાવિક સર, આપના પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોકમાં આપણે ચર્ચા કરી છે એમાં TCS જે છે લોંગ ટર્મ હોલ્ડિંગ માટે મારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે. અધરવાઇઝ બીજા સ્ટોક જે આપણે ચર્ચા કરી છે એ કોઈમાં મારી પોઝિશન નથી. જી બિલકુલ. કુણાલ સર, ભાવિક સર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ આપણે અહીંથી જેમ વાત કરી હતી, બંને એક્સપર્ટ આપણને કીધું હતું કે ઉપલા સ્તરથી એક દબાણ જોવા મળી શકે, અને આજે કંઈક એવું જ થઈ રહ્યું છે. તમે જો આજે વારંવાર 900 એટેમ્પ કરી રહ્યું છે, પરંતુ નિફ્ટી 900 ઉપર ટકી નથી રહ્યું. અને હવે સિમ્પલ છે કે આજના દિવસે આજનો લો અને હાઈ પકડી લઈએ. પહેલાં લો તમારો છે 856 અને હાઈ તમારો છે 933. હવે સ્વાભાવિક છે કે જો આની નીચે જાય છે 856 બ્રેક થાય છે તો એક વધારે પેઇન જોવા મળી શકે છે. ઓલરેડી ડેલી ચાર્ટમાં આપણે વાત કરી હતી કે 826 830 આજુબાજુ આપણી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલે સ્વાભાવિક છે કે જો 856 બ્રેક થાય છે એક વખત આપણને નીચે 826નું લેવલ છે એ તો આરામથી એટેમ્પ કરતું જોવા મળી શકે છે નિફ્ટી. નવી તેજી માટે સ્વાભાવિક છે કે આજનું હાઈ જે 933 છે એને ક્રોસ કરવું જરૂરી છે. જે ક્રોસ કરે તો આગળ ઓલરેડી 26,000 તો આપણો ઓલ ટાઈમ અવરોધ છે. છેલ્લા 3 ટ્રેડિંગ સેશન તમે જો 26,000 બાજુ જાઓ છો, પરંતુ ટકતા નથી, કારણ કે ત્યાં કોલ રાઇડર્સ હેવી જોવા મળી રહ્યા છે. બીજી તરફ તમે જો બેંક નિફ્ટી નજર કરો તો આજે 58,952નો હાઈ બન્યો છે. આપણે ઓલરેડી ચાર્ટ ઉપર જ વાત કરી હતી કે 58,950 કે જેની ઉપર જવું જરૂરી છે, ટકવું જરૂરી છે, જે નથી થઈ રહ્યું. અને તમે જો ઉપલા સરથી આજે એક્ઝેક્ટ ત્યાંથી તમે નીચે આવે છો. એટલે આજે પણ હવે એમાં પણ સેમ વે તમારે જો અહીંયાથી તેજી જોવા મળે તો એની પાછળ એક વસ્તુ એ થવું જોઈએ કે 58,952નું લેવલ જે ક્રોસ થવું જોઈએ, તો પછી આપણને એક વખત અહીંયાથી 59,000 એની ઉપર આપણને એક અપસાઇડ જોવા મળી શકે. અને નીચેની તરફ 58,688 આ લેવલ મહત્વનું છે. અને નીચે આપણે વાત કરીએ તો 58,560 આજુબાજુ અહીં આપણને એક લેવલ છે કે જે એક ગેપ ડાઉન હતો, ગેપ અપ ઓપનિંગ થતો એટલે ગેપ છે. ચાન્સીસ છે કે જો ઘટાડાઓ તે પણ પૂરો થઈ શકે છે. પરંતુ ઓવરઓલ જે રીતે હાલ માહોલ જોવા મળી રહ્યો છે, સ્વાભાવિક છે કે ઉપલા સ્તરથી એક દબાણ આવી રહ્યું છે. એટલે ચાન્સીસ રહી શકે કે આપણને એક સેલનો રાઇઝ થોડુંક માર્કેટ આજના દિવસે જોવા મળી શકે છે. તો આ સાથે સમય તો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.